हेलो दीकराओ, जय श्री कृष्ण, गुड मॉर्निंग। चालू राजू सर आप सबनु हार्दिक स्वागत करूँ छूँ स्टैंडर्ड 13 टीम वती। दीकराओ अत्यारे आपणे चेप्टर नंबर 3 एटले के तत्वोनुं वर्गीकरण अने तेना गुणधर्मोमां जोवा मळती आवर्तिता एटले के विशेषता विशेनो अभ्यास करी रह्या छीए धोरण 11। હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે કોઈ પણ તત્વના પરમાણુય ત્રિજ્યા અને સંબંધિત સહસંયોજક ત્રિજ્યા, વાન ડર વાલ ત્રિજ્યા, આયોનિક ત્રિજ્યા વિશે ચર્ચા કરી ગયા। ધાત્વિક ત્રિજ્યા કેને કહેવાય એના વિશે ચર્ચા કરી ગયા। આ ઉપરાંત આયોનિક ત્રિજ્યાનો ટ્રેન્ડ કેવો હોય એટલે કે પરમાણુ કરતા તેના ધન આયનની ત્રિજ્યા નાની, કોઈ પણ પરમાણુની ત્રિજ્યા કરતા તેના અનુવર્તી ઋણ આયનની ત્રિજ્યા મોટી હોય। જેમ ધન વીજભાર વધે એમ પરમાણુ આયોનિક ત્રિજ્યામાં ઘટાડો થાય, જેમ ઋણ વીજભાર વધે એમ આયોનિક ત્રિજ્યામાં વધારો થાય। સમાન ઇલેક્ટ્રોન ધરાવતા એટલે કે સમ ઇલેક્ટ્રોનીય આયનોમાં જેમ ધન વીજભાર મોટો તેમ આયોનિક કદ નાનું, જેમ ધન વીજભાર એટલે કે ઋણ વીજભાર મોટો તેમ આયોનિક કદ મોટું હોય। એના માટે આપણે જોઈએ Z/E નો ગુણોત્તર, જેમ Z/E નો ગુણોત્તર મોટો તેમ કદ નાનું। રેડી? મતલબ આપણે લાસ્ટ લેક્ચરની અંદર એને રિલેટેડ કોઈ પૂછાતા એમસીક્યુ કેમ સોલ્વ કરો એના વિશે ડિસ્કસ કરી ગયા હતા। આજનો આપણો જે ટોપિક છે એ છે આયનીકરણ ઉર્જા એટલે કે આયોનાઇઝેશન પોટેન્શિયલ, જેમાં ડેલ્ટા IH તરીકે પણ ઓળખી શકાય અને IP તરીકે પણ ઓળખી શકાય। ચાલો, તો આયનીકરણ ઉર્જા કેને કહેવાય? દાખલા તરીકે હું એમ કહું કે મારી પાસે કોઈ એક પરમાણુ છે જેમનું આ કેન્દ્ર છે અને કેન્દ્રની ફરતે કોઈ એક આ પરમાણુ છે। પરમાણુની આ સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન છે। હવે જે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્ર દ્વારા આકર્ષાયેલો હોય તો બહારથી તમે કોઈ એવી ઉર્જા આપો કે એ ઉર્જા આ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ તોડી અને એ જે પરમાણુ છે એ પરમાણુ ઉપર ધન વીજભાર ઉત્પન્ન કરે અને એક ઇલેક્ટ્રોનને મુક્ત કરે। તો એ એક ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે પરમાણુના કેન્દ્ર અને પ્રોટોન વચ્ચેના આકર્ષણ બળને તોડવા માટે જરૂરી જે એનર્જી છે, પોટેન્શિયલ છે, તેને કહેવાય આયનીકરણ ઉર્જા। પણ વ્યાખ્યામાં ધ્યાન આપવાનું। માની લો કે તમારી પાસે કોઈ એક M પરમાણુ છે, ધાતુ પરમાણુ છે M, કોઈ આ સોલિડ ફોર્મમાં છે। હવે સોલિડ ફોર્મમાં રહેલા જે તત્વ હોય એને તમે ઇલેક્ટ્રોન દૂર કરો ત્યારે જે ઉર્જા આપવી પડે એને આયનીકરણ ઉર્જા ન કહેવાય। આ બાબતની ખાસ ધ્યાન રાખજો। ખરેખર જ્યારે કોઈ પણ ઘન સ્વરૂપે રહેલો પરમાણુ હોય તમને કોઈ આયનીકરણ ઉર્જા વિશે વાત કરે તો એ ઘન સ્વરૂપે રહેલા પરમાણુમાંથી એમ ન બોલી શકે કોઈ પણ પરમાણુની સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને આયનીકરણ ઉર્જા કહેવાય। આ સ્ટેટમેન્ટ ખોટું પડે। કોઈ પણ પરમાણુ તમારા જેવો ઘન સ્વરૂપે રહેલો પરમાણુ પકડે, તમારે કોઈ પણ પરમાણુનું આયનીકરણ કરવા માટે સૌથી પહેલા ઘન સ્વરૂપે રહેલા પરમાણુને તમારે ગેસિયસ ફોર્મમાં કન્વર્ટ કરવું પડે અને એના માટે જે ઉર્જા આપવી પડે એ ઉર્જાને કહેવાય ડેલ્ટા H સબલિમેશન। સબલિમેશન એટલે ઉર્ધ્વપાતન। ઉર્ધ્વપાતન ઉર્જા આપો ત્યારે ઘનને ફેરવી શકાય વાયુમાં। એટલે આ પરમાણુ કયા સ્વરૂપે હોવો જોઈએ? વાયુ સ્વરૂપે। ત્યારે ઇલેક્ટ્રોન દૂર કરીને આયનમાં ફેરવાય। હવે એ પરમાણુને તમે પુનઃ ગરમ કરો એટલે કે ઉર્જા આપો અને એ M+N બને। માની લો કે અમુક ઇલેક્ટ્રોનો મુક્ત કરે અને N જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થયા એટલે એના ઉપર +N ચાર્જ આવ્યો, એક ઇલેક્ટ્રોન રિલીઝ કર્યા તો N ઇલેક્ટ્રોન। તો આ જેટલા ઇલેક્ટ્રોન ટોટલ રિલીઝ કરવા માટે જે કુલ ઉર્જા આપવી પડે છે વાયુ સ્વરૂપે રહેલા પરમાણુને એને કહેવાય ડેલ્ટા IH અથવા તો આયોનાઇઝેશન પોટેન્શિયલ। એને આમ પણ કહી શકાય આયોનાઇઝેશન એનર્જી। તમને કોઈ પણ રીતે બતાવી શકે। ટૂંકમાં ડેફિનેશન આપ્યું હોય તો આમ આપી શકાય કે કોઈ પણ વાયુ સ્વરૂપે રહેલા પરમાણુની સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને તેની આયનીકરણ ઉર્જા કહેવાય। પછી ખાલી એક જ ઇલેક્ટ્રોન દૂર કરવું હોય તો તેને પ્રથમ આયનીકરણ ઉર્જા કહેવાય। બીજા ઇલેક્ટ્રોનને દૂર કરવાની વાત આવે તો તેને દ્વિતીય આયનીકરણ ઉર્જા કહેવાય। ત્રીજા ઇલેક્ટ્રોનને દૂર કરવાની વાત આવે તો તૃતીય આયનીકરણ ઉર્જા કહેવાય। ટોટલ જેટલા સંયોજકતા કક્ષામાં હોય બધા ઇલેક્ટ્રોનને દૂર કરવા હોય તો કુલ આયનીકરણ ઉર્જાને કહેવાય ડેલ્ટા IH અથવા આયોનાઇઝેશન પોટેન્શિયલ અથવા તો આયોનાઇઝેશન એનર્જી, તમે જે કહો એ। પણ પ્રશ્ન થાય તો સર જો વાયુ સ્વરૂપે રહેલા પરમાણુમાં તે ટોટલ આ ઇલેક્ટ્રોનને દૂર ઇલેક્ટ્રોન દૂર કરીને +N ચાર્જ બનાવો છે ને એ પણ ગેસિયસ ફોર્મમાં, એના માટે જે ઉર્જા છે ને આયનીકરણ ઉર્જા કહેવાય। તો આ M છે ઘન સ્વરૂપે એને ઇલેક્ટ્રોન દૂર કરી અને વાયુ સ્વરૂપે આયનમાં ફેરવવા માટેની ઉર્જાને આયનીકરણ કેમ ન કહેવાય? કેમ કે દીકરાઓ આયનીકરણ ઉર્જાનો મતલબ જ એ છે કે કોઈ તટસ્થ વાયુ સ્વરૂપે રહેલા પરમાણુમાંથી ખાલી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જેટલી ઉર્જા વપરાય એ આયનીકરણ ઉર્જા કહેવાય। ખાલી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે।
હવે આ ઘન સ્વરૂપે રહેલા પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરીને વાયુ સ્વરૂપે રહેલા આયનમાં ફેરવવા માટે કુલ ઉર્જા કેટલી જોતી હોય? અમુક ઉર્જા તો એ ઘનને પહેલા તો વાયુ સ્વરૂપે રહેલા તટસ્થ પરમાણુમાં ફેરવવા ઉર્જા વપરાય, અને પછી વાયુ સ્વરૂપે રહેલા તટસ્થ પરમાણુને આયનમાં ફેરવવા માટે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઉર્જા અહીંયા વપરાય. તો ઓવરઓલ ઉર્જાનો જથ્થો એટલો વપરાય છે કે કુલ જથ્થો એ ખાલી ઇલેક્ટ્રોનને મુક્ત કરવાનો જથ્થો નથી. એ અહીંયાથી અહીંયા પહોંચવા માટે વપરાતો કુલ જથ્થો એ તે પરમાણુને ઘન સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપમાં ફેરવવા માટે વપરાતો જથ્થો અને વાયુ સ્વરૂપમાંથી આયન સ્વરૂપમાં ફેરવવા માટે વપરાતા જથ્થો ટોટલ એનર્જી બતાવે. તમારે આયનીકરણ ઉર્જાની વાત આવે તો માત્ર વાયુ સ્વરૂપે રહેલા પરમાણુને એના આયનમાં ફેરવવા માટેની ઉર્જાની વાત આવે. રેડી? તો ડેફિનેશન આવી આપી શકાય કે કોઈ પણ વાયુ સ્વરૂપે રહેલા પરમાણુમાંથી સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી કુલ ઉર્જાને એની આયનીકરણ ઉર્જા કહેવાય. રેડી? ઓકે, જો અહીં એનર્જી એપ્લાય કરશો, જેટલું એટ્રેક્શન ફોર્સ છે એને તોડવા માટે જેટલી ક્વોન્ટિટી એનર્જીની આપવી પડે એપ્લાય કરો ત્યારે ઇલેક્ટ્રોન મુક્ત થાય અને કેન્દ્રીય પરમાણુના કારણે તેના ઉપર ધન વીજભાર ઉત્પન્ન થાય, કેમ કે કેન્દ્રમાં ધનભાર તો હોય. એક ઇલેક્ટ્રોન દૂર કરે તો +1 ચાર્જ ડેવલપ થાય, બે ઇલેક્ટ્રોન દૂર કરે તો +2 ચાર્જ ડેવલપ થાય. તો મુદ્દો એ છે કે આની ટોટલ એનર્જીને શું કહેવાય? તો ખરેખર આની ટોટલ એનર્જી છે એ આવી થશે, કુલ એનર્જી. અહીંયાથી ડાયરેક્ટ અહીંયા આવવા માટેની કુલ એનર્જી છે એને કહેવાય ડેલ્ટા એચ, લેટાઇસ. એટલે કે લેટાઇસ ઉર્જા, તો લેટાઇસ એન્થાલ્પી. એકચ્યુઅલી આ પ્રક્રિયા માટે લેટાઇસ એન્થાલ્પી કેટલી છે? તો કે ડેલ્ટા એચ ઉર્ધ્વપાતન વત્તા ડેલ્ટા આઈ એચ આયોનાઇઝેશન. અને લેટાઇસ એન્થાલ્પી કહેવાય. મતલબ કોઈ પણ પરમાણુના ઘન સ્વરૂપમાંથી સીધા વાયુ સ્વરૂપે આયનમાં રૂપાંતર કરવા માટે આપવી પડતી કુલ ઉર્જાનો જથ્થો. કુલ ઉર્જા એટલે કે ઉર્ધ્વપાતન ઉર્જા આવી જાય ને આયનીકરણ ઉર્જા આવી જાય. રેડી? ડેફિનેશન આપણે આયનીકરણ ઉર્જાની જોવાની હતી એટલે અહીંયા વાયુ સ્વરૂપ ચોખવટ કરી. ચાલો, રેડી? આઈ હોપ કે તમે આ ક્લિયર થઈ ગયું. લેટાઇસ એન્થાલ્પી અને આયોનાઇઝેશન એન્થાલ્પીનો ડિફરન્સ શું છે. હવે બીજી વાત, ચાલો, કોઈ એક પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને આયનીકરણ ઉર્જા કહેવાય. પણ આવર્ત કોષ્ટકમાં રહેલા પ્રત્યેક તત્વોની આયનીકરણ ઉર્જા એક સરખી ન હોય. આયનીકરણ ઉર્જા આધાર રાખે છે પરમાણુનું કદ, ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફી આકર્ષણ, આ બધા મેટર ઉપર કામ કરે છે. પણ સૌથી પહેલા એક બાબતને જરૂર તમારી સામે રાખીશ, એ લખવું જરૂરી છે. હું દરેક ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ તમારી સામે રાખીશ કેમ કે એટલો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે આની અંદરથી MCQ પૂછવાની પ્રોબેબિલિટી સૌથી વધારે છે. એક મુદ્દો ખાસ યાદ રાખજો, હંમેશા કોઈ પરમાણુ ની પ્રથમ આયનીકરણ ઉર્જા એટલે કે ડેલ્ટા IH1 કરતા દ્વિતીય આયનીકરણ ઉર્જા વધારે જ હોય, એટલે કે ડેલ્ટા IH2. કોઈ પણ પરમાણુની પ્રથમ આયનીકરણ ઉર્જા કરતા દ્વિતીય આયનીકરણ ઉર્જા હંમેશા વધારે હોય. બીજું, દ્વિતીય આયનીકરણ ઉર્જા કરતા તૃતીય આયનીકરણ ઉર્જાનું મૂલ્ય કોઈ પણ પરમાણુ માટે વધારે હોય. એટલે હંમેશા કોઈ પણ એક તત્વ, કોઈ એમ તત્વ છે જે વાયુ સ્વરૂપે છે, તો એના માટે ડેલ્ટા IH1 ઇઝ ઓલવેઝ લેસ ધેન ડેલ્ટા IH2 ઇઝ ઓલવેઝ લેસ ધેન ડેલ્ટા IH3. યાદ રાખજો. હું એક્ઝામ્પલ આપું, શું કરવાનું એવું થાય જુઓ. એનું કારણ છે કે જ્યારે મારી પાસે કોઈ એક પરમાણુ છે, લાઈક હું અહીંયા કેન્દ્ર દોરું છું, એની ફરતે એક પરમાણુ દોરું છું. હવે એની સંયોજકતા કક્ષામાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરીશ, તો ઇલેક્ટ્રોનને દૂર કરીશ ને ત્યારે એક ઇલેક્ટ્રોન લૂઝ થશે, નો ડાઉટ. પણ સામે આ જે કેન્દ્રમાં ધનભાર તો એટલો ને એટલો રહેશે, પણ પરમાણુનું જે કદ છે એ બનતા આયનનું કદ નાનું થઈ જશે, કેમ કે એના ઉપર ધનભાર ઉત્પન્ન થશે. અને આના માટે જે જરૂરી ઉર્જા છે એને કહેવાય ડેલ્ટા IH1, પ્રથમ આયનીકરણ ઉર્જા. હવે આજે મારી પાસે પરમાણુ છે, પ્રથમ આયનીકરણ ઉર્જાને અંતે મળતો કોઈ એક ધન વીજભારિતા, એટલે કે આ M છે તો આ બની ગયો M+. હવે M+ ની વાત કરું છું, જુઓ અહીંયા આના જેટલું કદ થયું, આના કરતા નાનું કદ થયું. M+ ની વાત કરું અને એમાંથી હું હજી એક ઇલેક્ટ્રોન દૂર કરી નાખું તો આ જે છે એ +2 માં કન્વર્ટ થઈ જશે. અને જ્યારે +2 માં કન્વર્ટ થઈ જશે ત્યારે તેના કદમાં ઘટાડો થશે. અહીંયા બની જશે +2. એટલે કે કહી શકાય કે M+
કરતા m+2 નું હજી ત્રિજ્યા એટલે કદ નાનું થઈ જાય અને આના માટે જે ઉર્જા વપરાશે એ છે ΔIH2. હજી સાંભળજો, હું 1 by 1 એક્ઝામ્પલ લઈને પછી તમને ક્લિયર કરાવું. હવે મારી પાસે એક આ પરમાણુ જે છે m+2, એમાંથી પુનઃ એક ઇલેક્ટ્રોન કાઢી નાખો, ત્રીજો ઇલેક્ટ્રોન, તો ટોટલ જેનું કદ છે અતિ સૂક્ષ્મ થઈ જશે ધનભાર અને એના ઉપર થઈ જશે +3 ચાર્જ. તો અહીંયા m+2 હતો એના કરતાં m+3 નું કદ હજી ઘટી ગયું અને આના માટે જે એનર્જી જોશે થશે ΔIH3. સરવાળો કરીએ તો સરવાળા સ્વરૂપે કુલ ઉર્જા કેટલી જરૂરી બનશે? તો જુઓ, શરૂઆતનું કદ કંઈક આવડું હતું અને એમાંથી કદ આવડું થઈ ગયું. +3. ટોટલ કેટલા એનર્જી ઇલેક્ટ્રોન રિલીઝ કરે છે? 3 ઇલેક્ટ્રોન. અને કુલ ΔIH કેટલો થાય? બરાબર ΔIH1 પ્લસ ΔIH2 પ્લસ ΔIH3. પણ હવે વાત સાંભળો, અહીંયા કેન્દ્રમાં જેટલા પ્રોટોન છે સામે એટલા ટોટલ પરમાણુમાં ઇલેક્ટ્રોન હોય. હવે શું થાય? એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો, પણ ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો. કેન્દ્રમાં જેટલો ધનભાર છે સામે એટલા ઇલેક્ટ્રોન છે. કેન્દ્રનો ધનભાર પ્રત્યેક ઇલેક્ટ્રોનને આકર્ષીને બેઠો છે. પણ જ્યારે એ કેન્દ્રમાં ધનભાર એટલો ને એટલો હોય પણ સંયોજકતા કક્ષામાંથી ઇલેક્ટ્રોન જતો રહે, તો હવે શું થાય? તો કે ભાઈ સિમ્પલ વસ્તુ છે. માનો કે હું એક પરમાણુ છું, મારા કેન્દ્રમાં 10 પ્રોટોન છે. હું એક પરમાણુ છું, મારા કેન્દ્રમાં ધારી લ્યો કે 10 પ્રોટોન છે. હું કેન્દ્ર છું, હું કેન્દ્ર છું, પરમાણુનું કેન્દ્ર, મારા કેન્દ્રમાં 10 પ્રોટોન છે મારી અંદર અને મારી સંયોજકતા કક્ષામાં ટોટલ ઇલેક્ટ્રોન છે 10. તો હું શું કરું છું? આ પરમાણુ કેન્દ્રમાં 10 પ્રોટોન ધરાવે છે, 10 ઇલેક્ટ્રોનને જકડીને બેઠો છે આકર્ષીને. હવે કોઈ એક વ્યક્તિ આવે, મને એક ઉર્જા આપે. એ ઉર્જા કેટલી આપશે? હું કોઈ એક સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનને આકર્ષીને બેઠો હોઉં એટલી, કેમ કે મારા 10 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને આકર્ષીને બેઠા છે. હવે શું થશે? એ મને એક ઇલેક્ટ્રોનને લૂઝ કરવા માટે, છોડવા માટે મારા ઉપર એનર્જી એપ્લાય કરશે. એ એનર્જી થશે ΔIH1. અને ત્યારે એક ઇલેક્ટ્રોન દૂર થઈ જતો હોવાથી મારા ઉપર એક ધનભાર ઉત્પન્ન થયો. કેમ? કેમ કે મારી સંયોજકતા કક્ષા અને આંતરિક કક્ષા બે ભેગી કરો એટલે 10 ઇલેક્ટ્રોન હતા અને હું કેન્દ્ર, મારામાં 10 પ્રોટોન હતા. આ 10 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને આકર્ષીને બેઠા હતા. હવે એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો હોવાથી હવે મારી પાસે ખાલી 9 ઇલેક્ટ્રોન રહ્યા, પણ કેન્દ્રમાં 10 પ્રોટોન રહ્યા. તો મતલબ 9 ઇલેક્ટ્રોન 10 પ્રોટોન, એક પોઝિટિવ ચાર્જ ડેવલપ થયો, કેમ કે પ્રોટોનનો પ્લસ ચાર્જ, ઇલેક્ટ્રોનનો માઇનસ ચાર્જ. 9 ઇલેક્ટ્રોન એટલે -9 અને 10 પ્રોટોન એટલે +10, સરવાળે +10 એટલે +1. તો મારા ઉપર શું થયું? પહેલા મારા 10 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને આકર્ષતા હતા, પણ હવે એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો હોવાથી મારા 10 પ્રોટોન 9 ઇલેક્ટ્રોનને આકર્ષે. મતલબ જેલો 10મો પ્રોટોન હતો, જે 10મા ઇલેક્ટ્રોનને આકર્ષતો હતો, એ પડી ગયો 9રો. એટલે ચર્ચા કરશે કે એ પરમાણુ, અમે 10 પ્રોટોન ભેગા થઈને 10 ઇલેક્ટ્રોનને આકર્ષતા હતા, હવે તો એક ઇલેક્ટ્રોન વહી ગયો તો હું પડી ગયો 9રો, તો હું કેને આકર્ષું? 10મો પ્રોટોન એવું પૂછે તો મારે એને કેવું પડે કે ભાઈ, હે 10મા પ્રોટોન, તું એક કામ કર, તું 10મો ઇલેક્ટ્રોન આકર્ષતો હતો પણ એ વયો ગયો, તો હવે તું જે તારી આકર્ષણ કરવાની ક્ષમતા છે એ 9 ઇલેક્ટ્રોનમાં થોડી વેચી દે, એટલે કોઈને મન દુખાઈ ન થાય અને 9 ઇલેક્ટ્રોન ઉપર પરિણામી આકર્ષણ વધી જાય. કેમ કે 9 ઇલેક્ટ્રોન માટે આકર્ષવા માટે કેન્દ્રના 9 પ્રોટોન તો હોય, પણ 10મા પ્રોટોનની થોડી આકર્ષણ એનર્જી, જે આકર્ષણ છે એ 9 ઇલેક્ટ્રોન ઉપર વહેંચાઈ જાય. આથી પરિણામે હું જ્યારે તટસ્થ હતો ત્યારે જેટલું ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળ લાગતું હતું કેન્દ્રનું, એના કરતા એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા પછી આ કેન્દ્રનું આકર્ષણ બળ થોડું બાહ્ય કક્ષામાં વધી જશે. એમ કહી શકાય ને કે પહેલા કરતા ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા પછી જે ડિફેક્ટિવ વધે, કેમ કે હવે તમને જે ડિફેક્ટિવ વધે એટલે અસરકારક કેન્દ્રીય ધનભાર વધે, ધનભાર નો વધે, અસરકારક કેન્દ્રીય ધનભાર વધે. પ્રોટોન નથી વધતો, પ્રોટોન 10ના 10, પણ સામે 9 ઇલેક્ટ્રોન થઈ ગયા, એટલે બાકીના 9 ઇલેક્ટ્રોન ઉપર હવે મારી આકર્ષવાની ક્ષમતા થોડી વધી ગઈ, એટલે મારું આકર્ષણ બળ વધે, જે ડિફેક્ટિવ વધે એટલે બાહ્ય કક્ષા શું થશે? થોડીક સંકોચાય, નજીક આવે, કેન્દ્રની નજીક, એટલે પરમાણુની ત્રિજ્યા ઘટી જાય. રેડી? તો પરમાણુની ત્રિજ્યા ઘટી જાય તો પરમાણુની ત્રિજ્યાની વાત કરું
અને આયનીય ત્રિજ્યાની વાત કરું તો પહેલા જે મારી પાસે પરમાણુ હતો એના કરતા નાનું કદ થઈ જાય પ્લસ ચાર્જ થઈ ગયું. હવે તો આના ઉપરથી એમ કહે છે કે જ્યારે અહીંયાથી અહીંયા આવીએ તો જે ડિફેક્ટિવ જે આ પરમાણુમાં લાગતો હતો એના કરતા જે ડિફેક્ટિવ અહીંયા વધી ગયો એમ કરતા એમ પ્લસમાં જે ડિફેક્ટિવ વધી ગયો કે નહીં. જ્યારે ત્રિજ્યાની વાત કરીએ ત્રિજ્યા અને આ જે ડિફેક્ટિવ અસરકારક કેન્દ્રીય ધનભારની વાત કરીએ તો આ એમ કરતા એમ પ્લસની ત્રિજ્યા નાની પણ એમ માં લાગુ પડતા અસરકારક કેન્દ્રીય ધનભાર કરતા એમ પ્લસ માં લાગુ પડતો અસરકારક કેન્દ્રીય ધનભાર વધી ગયો. હવે કોઈ એમ પૂછે સાંભળજો કે ભાઈ હવે તમારા ઉપર એક પ્લસ ચાર્જ ઉત્પન્ન થયો મતલબ થોડું થોડું આકર્ષણ બળ વધી ગયું એટલે 10મા પ્રોટોનનું. હવે બીજો ઇલેક્ટ્રોન મુક્ત કરવો હોય પેલો તો તોડીને લઈ ગયા બીજો ઇલેક્ટ્રોન મુક્ત કરવો હોય તો શું પહેલા જેટલી એનર્જી આપવી પડી હતી એટલી જ આપવી પડશે? નહીં. હવે 10 પ્રોટોન થઈને 9 ઇલેક્ટ્રોનને આકર્ષતા હોય પરિણામે આકર્ષણ બળ વધી જાય તો હવે એ જે એક ઇલેક્ટ્રોન દૂર કર્યા પછી બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો એ ઇલેક્ટ્રોન ઉપર પરિણામે આકર્ષણ વધી ગયું હોય કેમ કે જે ડિફેક્ટિવ વધી ગયો એટલે હવે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો એને એટલીસ્ટ એટલી ઉર્જા આપવી પડે કે જે પહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા આપી હતી એની થોડીક એના કરતાં થોડીક વધારે. એટલે હંમેશા પહેલો ઇલેક્ટ્રોન દૂર કર્યા બાદ તે જ આયનમાંથી બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાનું મૂલ્ય મોટું હોય. એટલે એને માટે આવું પણ કહી શકાય ને કે ભાઈ ડેલ્ટા IH માટે ડેલ્ટા IH1 ઇઝ લેસ ધેન ડેલ્ટા IH2. ચલો રેડી. હજી આ પ્લસ ચાર્જ બન્યો છે બરાબર એટલે હવે શું થશે કેન્દ્રમાં મેં કીધું કે ભાઈ ધનભાર છે 10 પ્રોટોન છે અને 9 ઇલેક્ટ્રોન હતા પણ હવે કેવું થયું હજી એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો હજી એક ઇલેક્ટ્રોન દૂર કર્યો બીજો ઇલેક્ટ્રોન દૂર કર્યો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી આપીને પરમાણુનું કદ છે હજી એનાથી પણ નાનું થઈ ગયું. તો પહેલા કરતા બીજો અને બીજા કરતા ત્રીજું આયન એટલે M+2 બને છે. તો M+2 માં હજી વધારે અસરકારક કેન્દ્રીય ધનભાર જોવા મળશે. શું કામ એને ભાઈ? કારણ કે જો હવે M+2 થાય મેં કીધું હું કેન્દ્ર મારા કેન્દ્રમાં 10 પ્રોટોન પહેલા હતા 10 ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા તો 9 ઇલેક્ટ્રોન વધ્યા તો થોડુંક જે ડિફેક્ટિવ વધી ગયું કેમ કે હવે 10 પ્રોટોન થઈને 9 ઇલેક્ટ્રોનને આકર્ષે. હજી એક ઇલેક્ટ્રોન કાઢી નાખો થોડી વધારે ઉર્જા આપીને તો હવે 10 પ્રોટોન થઈને ખાલી 8 જ ઇલેક્ટ્રોનને આકર્ષે. તો વિચાર કરો 2 પ્રોટોન નવરા પડે તો બીજા 8 ઇલેક્ટ્રોન ઉપર હજી આકર્ષણ બળ વધારવામાં મદદ કરશે તો પરિણામી બાકીના 8 ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રની અસરકારકતા વધી જશે કેમ કે એક્સ્ટ્રા 2 પ્રોટોન એનું આકર્ષણ વધારી દેશે. એટલે કહી શકાય કે એક ઇલેક્ટ્રોન દૂર કર્યા પછી +1 બને M+1 એમાં જે ડિફેક્ટિવ વધે અસરકારક કેન્દ્રીય ધનભાર વધે બીજો ઇલેક્ટ્રોન દૂર કરો તો M+2 બને એમાં હજુ અસરકારક કેન્દ્રીય ધનભાર વધે. જેમ અસરકારક કેન્દ્રીય ધનભાર વધે એમ બાહ્ય કક્ષાનો ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ વધુ ને વધુ આકર્ષાતો જ જાય અને એ પરમાણુનો જે બાહ્ય કક્ષા કેન્દ્રની નજીક 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 આવ્યા જ કરે. રાઈટ. આથી પરમાણુય ત્રિજ્યા શું થાય ક્રમશઃ M+ કરતા M+2 ની ઘટી જાય જે આપણે આગળ ડિસ્કસ કરી ગયા કે જેમ ધનભાર વધે એમ પરમાણુય ત્રિજ્યા વધે અને પરમાણુ ત્રિજ્યા ઘટે જેમ ધનભાર વધે પરમાણુય ત્રિજ્યા ઘટે જે ડિફેક્ટિવ વધે અને જેમ જે ડિફેક્ટિવ વધે તો બાહ્ય કક્ષાનો ઇલેક્ટ્રોન દૂર કરવો અઘરો કેમ કે જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવે જેમ અસરકારક કેન્દ્રીય ધનભાર વધે ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ બળ વધે તો ઇલેક્ટ્રોનને દૂર કરવો વધારે મુશ્કેલ બને વધારે ઉર્જા આપવી પડે. રેડી. ચાલો તો અહીંયા આપણે દ્વિતીય આયનિક ઉર્જા જોઈ ગયા. હજી આગળ વધીએ +2 બની ગયું હજી ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવો તો ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો બીજા ઇલેક્ટ્રોનને દૂર કર્યા બાદ બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ હજુ પ્રબળ વધી ગયું હોય કેમ કે જે ડિફેક્ટિવ વધી ગયો હોય અને જે ડિફેક્ટિવ વધી જાય તો હજી ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવો તો ખૂબ અઘરો વધારે પ્રચંડ ઉર્જા આપવી પડે. આથી ત્રીજા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જે જરૂરી ઉર્જા હોય ને તૃતીય આયનીકરણ ઉર્જા કહેવાય એ તૃતીય આયનીકરણ ઉર્જાનું મૂલ્ય પ્રથમ અને દ્વિતીય બે કરતા વધી જશે. એટલે જો તૃતીય આયનીકરણ કરવું હોય તો ડેલ્ટા IH3 એ ડેલ્ટા IH1 ને ડેલ્ટા H2 કરતા મોટું થાય અને પરિણામે માનો કે ત્રીજો ઇલેક્ટ્રોન હજી દૂર કરો તો જે હવે પરિણામી જે આયનનું કદ બનશે એ આયનનું કદ હજી ખૂબ નાનું બની જાય અને M+3 નો જે ડિફેક્ટિવ તો તોડી નાખે એવો હોય. હવે એમાંથી ચોથો ઇલેક્ટ્રોન દૂર કરો તો બહુ મુશ્કેલ. રેડી. તો એમાં આને આધારે તમે કહી શકો કે જેમ આને આધારે કન્ક્લુઝન આવે જુઓ તમે જે ડિફેક્ટિવ પરમાણુય ત્રિજ્યા અને આયનીકરણ ઉર્જા બધા સંબંધ આના ઉપરથી તારવી શકશો. જો બતાવું
જો જેમ કદ ઘટે તેમ Z ઇફેક્ટિવ વધે. તો જો પરમાણવીય કે આયનીય ત્રિજ્યા, કેમ કે કદ અને ત્રિજ્યા સમપ્રમાણમાં થાય, પરમાણવીય કે આયનીય ત્રિજ્યા Z ઇફેક્ટિવ ના વ્યસ્ત પ્રમાણમાં હોય. કેમ કે જેમ ત્રિજ્યા ઘટે એમ Z ઇફેક્ટિવ વધે. જેમ Z ઇફેક્ટિવ વધે એમ ઇલેક્ટ્રોનને દૂર કરવું અઘરો. કેમ કે Z ઇફેક્ટિવ એટલે અસરકારક કેન્દ્રીય ધનભાર વધે તો બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનને પ્રબળતાથી આકર્ષી રાખે, અને બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનને પ્રબળતાથી આકર્ષે તો ઇલેક્ટ્રોન દૂર કરવો અઘરો. ઇલેક્ટ્રોન દૂર કરવો અઘરો તો વધારે ઉર્જા આપવી પડે ઇલેક્ટ્રોન દૂર કરવા, એટલે આયનીકરણ ઉર્જા વધે. આથી આયનીકરણ ઉર્જા એ Z ઇફેક્ટિવના સમપ્રમાણમાં હોય. આયનીકરણ ઉર્જા Z ઇફેક્ટિવના સમપ્રમાણમાં હોય અને કદના વ્યસ્ત પ્રમાણમાં હોય. આ દીકરાઓ ધ્યાન રાખજો, ગોટે ન ચડતા. હાલો રેડી. તો આને આધારે કહી શકાય કે કોઈ પણ પરમાણુનું કદ તેની આયનીકરણ ઉર્જાના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે હું એ મુદ્દો પાછો અહીંયા એકવાર રિપીટ જ કરું છું, અલગ અલગ સંબંધ લખું. કદ આયનીકરણ ઉર્જાના વ્યસ્ત પ્રમાણમાં, એ પછી ભલે પરમાણુનું કદ હોય કે આયનનું કદ હોય, અને Z ઇફેક્ટિવના સમપ્રમાણમાં હોય ડેલ્ટા IH. મેં આ બે સંબંધ અલગ અલગ લખ્યા, અહીંયા કોમન લખ્યું. હવે આને આધારે એક કન્ક્લુઝન ઉપર તો આવી રહ્યું કે કોઈ પણ તત્વ હોય એની પ્રથમ આયનીકરણ ઉર્જા કરતા બીજી આયનીકરણ ઉર્જા અને બીજી આયનીકરણ ઉર્જા કરતા ત્રીજી આયનીકરણ ઉર્જાનું મૂલ્ય મોટું હોય. હવે કોઈ પણ પરમાણુનું કેન્દ્ર હોય, પરમાણુનું કેન્દ્ર, આ કેન્દ્ર હોય તો કેન્દ્રની ફરતે જો પહેલી કક્ષા એક હોય તો કક્ષામાં અહીંયા ફરતે કક્ષા હોય તો કક્ષામાં કક્ષકો હોય. એમાં સૌથી કેન્દ્રની નજીક હોય S કક્ષક, પછી હોય P કક્ષક, પછી હોય D કક્ષક અને પછી હોય F કક્ષક. આ કેન્દ્રથી ડિસ્ટન્સ થયું અને આ થયું કેન્દ્ર. દીકરાઓ કોઈ પણ પરમાણુમાં જો એક જ પ્રકારની કક્ષક હોય, એક જ પ્રકારની કક્ષા કોમન, ધારો કે આ N પ્રકારની કક્ષા છે. કઈ કક્ષા છે? N પ્રકારની. તો N પ્રકારની કક્ષા હોય તો એની અંદર રહેલી NS કક્ષક, NP કક્ષક, ND કક્ષક અને NF કક્ષકની વાત કરીએ તો જેમ કક્ષક કેન્દ્રથી દૂર હોય, જેમ કક્ષક કેન્દ્રથી દૂર હોય તમે જોઈ શકો છો, એમ એ કક્ષકના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફી આકર્ષણ થોડું ઘટે. આથી જેમ કેન્દ્રની નજીક હોય તેમ એની આયનીકરણ ઉર્જા વધારે. કેમ કે જેમ કક્ષક કેન્દ્રની નજીક એમ એ કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક હોય, અને જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક હોય એમ ઇલેક્ટ્રોન એવું આકર્ષે ઇલેક્ટ્રોન કેન્દ્રને, અને કેન્દ્ર ઇલેક્ટ્રોનને એટલું પ્રબળતાથી આકર્ષે જો એ ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક હોય તો એ ઇલેક્ટ્રોનને દૂર કરવો અઘરો. સિમ્પલ વસ્તુ છે, તમારા નજીકની કોઈ વ્યક્તિઓ હોય એકદમ, તો એનું તમારા પ્રત્યેનું કે તમારું એના પ્રત્યેનું આકર્ષણ એટલું વધારે હોય કે કોઈ વ્યક્તિ તમારાથીને દૂર ન કરી શકે. બરાબર? કેમ કે તમારું આકર્ષણ જ એટલું છે એના પ્રત્યે. તો એવી રીતે આમ જેમ કક્ષક કેન્દ્રની નજીક હોય તેમ એ કક્ષકના ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ બળ વધારે હોય. આથી યાદ રાખજો કે ડેલ્ટા IH આયનીકરણ ઉર્જાનું મૂલ્ય S કરતા P નું ઓછું, P કરતા D નું ઓછું ને D કરતા F નું ઓછું, લાઈક NS, NP, ND અને NF. પણ દીકરાઓ માન્ય કક્ષાની વાત કરું છું, એક જ કક્ષાની રહેલી કક્ષકો હોય, લાઈક 4S, 4P, 4D ને 4F હોય તો 4S માં રહેલા ઇલેક્ટ્રોનની આયનીકરણ ઉર્જા 4P કરતા વધારે હોય, 4P કરતા 4D ને 4D કરતા 4F ની આયનીકરણ ઉર્જાનું મૂલ્ય ક્રમશઃ ઘટતું જાય. યાદ રાખજો. બરાબર? બીજી વસ્તુ, આયનીકરણ ઉર્જા હંમેશા ઉષ્મા શોષક જ હોય, એટલે કે એન્ડોથર્મિક હોય. ઉષ્મા શોષક એટલે કે કોઈ પણ પરમાણુનો ઇલેક્ટ્રોન પ્રેમથી ન નીકળી જાય, એને દૂર કરવા માટે બહારથી ઉર્જા આપવી પડે. કેમ કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી આકર્ષાયેલો છે. આથી તમારે ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો બહારથી ઉર્જા આપો, એટલીસ્ટ એટલી ઉર્જા આપવી પડે કે જેથી કેન્દ્ર અને ઇલેક્ટ્રોન, બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ તોડી શકાય. રેડી? એટલે કોઈ પણ પરમાણુની સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જે ઉર્જા આપવી પડતી હોવાથી તે આયનીકરણ ઉર્જા ઉષ્મા શોષક હોય છે. અને આ ઉષ્મા શોષક આયનીકરણ ઉર્જાનું એકમ, યુનિટ જેને કહેવાય એ ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ, એટલે કે ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ, અથવા તો કિલો કેલરી પર મોલ, અથવા તો કિલો જૂલ પર મોલ
માં એનો એકમ આપી શકાય આયનીકરણ ઉર્જાનો. રેડી? તો દીકરો આ આયનીકરણ ઉર્જા માટે પરમાણુના કદ અને ઝેડ ઇફેક્ટિવ અને આયનીકરણ ઉર્જા વચ્ચેનો સંબંધ બતાવ્યો. આને આધારે તમે આવર્ત અને સમૂહમાં આયનીકરણ ઉર્જા વિશેનું ડિસ્કશન કરી શકો છો. તો હવે આપણે નેક્સ્ટ આગળ જોઈએ કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ અને સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ ત્યારે કોઈ પણ પરમાણુની આયનીકરણ ઉર્જામાં શું ફેરફાર જોવા મળે છે. ચાલો રેડી? તો હવે નેક્સ્ટ પોઈન્ટ આગળ વધારીએ. ચાલો દીકરાઓ, હવે આપણે સમૂહમાં કોઈ પણ આવર્ત કોષ્ટકમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ ત્યારે તેની આયનીકરણ એન્થાલ્પીમાં શું ફેરફાર થાય છે એની ચર્ચા કરી. મેં તમને પહેલા જ કીધું દીકરાઓ, આયનીકરણ ઉર્જા ઉષ્મા શોષક પ્રક્રિયા છે. તેમાં સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉર્જા આપવી પડે. પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ ત્યારે આયનીકરણ ઉર્જા માટે એક સંબંધ યાદ રાખવાનો છે. પરમાણ્વીય કદ એ આયનીકરણ ઉર્જાના વ્યસ્ત પ્રમાણમાં હોય. શા માટે? જુઓ, જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક હોય ને, જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક હોય તેમ એ બાહ્ય કક્ષાનું ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફી વધુ આકર્ષણ ધરાવતો હોય. અને જેમ એ ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફી વધુ આકર્ષણ ધરાવે ને એમ ઇલેક્ટ્રોનને દૂર કરવો અઘરો, આપ સૌ જાણો છો. તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ તરફ આવીએ ને તો n નું મૂલ્ય વધે. આની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના જોશો ને તો એ છે n બરાબર 2 એટલે કે 2s1. આ n બરાબર 3 છે 3s1. અહીંયા બાહ્ય કક્ષા 4s1, અહીંયા 5s1, અહીંયા 6s1. એટલે જેને કહે ને કે બાહ્ય કક્ષા n બરાબર 1 થાય, સોરી 2 થાય, આની n બરાબર 3 થાય. પોટેશિયમની n બરાબર 4 એટલે કે 4s1 એની ઇલેક્ટ્રોન રચના, નિષ્ક્રિય વાયુ આર્ગોન 4s1. પછી આ રૂબિડિયમ n બરાબર 5 બાહ્ય કક્ષા અને સીઝિયમ n બરાબર 6 બાહ્ય કક્ષા છે. આપણે ઇલેક્ટ્રોન રચનામાં જોઈ ગયા. જેમ બાહ્ય કક્ષાનો ક્રમ વધે એમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જતો જાય, એટલે બીજી કક્ષા, પછી ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, પાંચમી કક્ષા, છઠ્ઠી કક્ષા, ઇલેક્ટ્રોન જેમ જેમ કેન્દ્રથી દૂર જાય ને એમ ઇલેક્ટ્રોનને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ બળ વધે. મેં પહેલા જ કીધું કે જેમ પતિથી પત્ની વચ્ચેનું અંતર વધશે તેમ પત્ની તરફ પતિનું આકર્ષણ બળ ઘટી જાય. આથી એ સરળતાથી પત્ની પતિને છોડીને ગમે ત્યારે જઈ શકે. બાહ્ય બળ થોડુંક લાગે તો એ નીકળી જાય. એટલે જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય તેમ તેમ તે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફી આકર્ષણ ઘટતું જાય. અને જેમ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફી આકર્ષણ ઘટે તેમ તે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી ઉર્જાનું મૂલ્ય ઓછું. આથી કહી શકાય કે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ, લિથિયમથી સીઝિયમ તરફ આવશો એમ આયનીકરણ ઉર્જાનું મૂલ્ય ઘટે. આયનીકરણ ઉર્જાનું મૂલ્ય ઘટે. હવે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો આયનીકરણ ઉર્જાનું મૂલ્ય ઘટે એટલે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, આમ તમે ઉપરથી નીચે આવો છો તો કદ મોટું થાય, બાહ્ય કક્ષાનું કેન્દ્રથી અંતર વધતું જાય, આકર્ષણ બળ ઘટી જાય, ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જાનું મૂલ્ય ઘટી જાય, આયનીકરણ ઉર્જા ઘટી જાય. સિમ્પલ વસ્તુ છે, બહુ સિમ્પલ. એના માટે આ એક નહીં, પછી બીજો સમૂહ લ્યો તો બીજા સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ આયનીકરણ ઉર્જા વધે, ત્રીજો, ચોથો, પાંચમો ક્રમશઃ ઉપરથી નીચે તરફ જાવ એની આયનીકરણ ઉર્જા વધતી જાય. પણ એમાં એક અપવાદ છે. શું અપવાદ છે હું અહીંયા લખું છું. જુઓ, તમે લિથિયમની વાત કરી ગયા, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, બરાબર. હું સાઈડમાં લખું છું. બેરેલિયમ, બેરેલિયમ, પછી અહીંયા મેગ્નેશિયમ, અહીંયા કેલ્શિયમ, અહીંયા સ્ટ્રોન્શિયમ, પછી અહીંયા આવશે સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. પછી અહીંયા આવશે બોરોન, એલ્યુમિનિયમ અને ગેલિયમ. બોરોન, એલ્યુમિનિયમ અને ગેલિયમ, ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી, આવું થાય. પછી અહીંયા રૂબિડિયમ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, અહીંયા ફ્રાન્સિયમ, અહીંયા સ્ટ્રોન્શિયમ, અહીંયા બેરિયમ, અહીંયા રેડિયમ, અહીંયા મર્ક્યુરી, અહીંયા ગેલિયમ, પછી અહીંયા ઇન્ડિયમ, થેલિયમ. હવે જુઓ, આ આવર્ત નંબર આ છે 2, આ છે 3, આ છે 4, આ છે 5, આ છે 6 અને આ છે 7. હવે આવર્ત નંબર 4 માં આ લેન્થ એન્ડ સંક્રાંતિ શ્રેણી નંબર પહેલી, પછી સ્કર્ટ એ લાએ એ સી, પછી અહીંયા લખી દીધો ટીના, પછી અહીંયા ઝરા, હફતાદો,
પછી અહીંયા રુથરફોર્ડિયમ આવ્યું હતું. પણ તમે જોશો તો ખ્યાલ પડશે કે આ અને આ બેમાં એક ડિફરન્સ છે. આ છે આવર્ત નંબર 5, આ છે આવર્ત નંબર 6. આવર્ત નંબર 5 અને આવર્ત નંબર 6 માં એક ડિફરન્સ આવે છે. કયો ડિફરન્સ કહું? અહીંયા આ બેની વચ્ચે ટોટલ 14 તત્વોની એન્ટ્રી થઈ જાય. 14 તત્વો ઉમેરાય. કયા? લેન્થેનોઇડ તત્વો, જેને એલેન કહી શકાય. ટૂંકમાં એલેન, લેન્થેનોઇડ એટલે સીરિયમ થી લ્યુટેશિયમ. ઇવન અહીંયા પણ તમને એક વિશેષતા જોવા મળશે. એક્ટિનમ અને રુથરફોર્ડિયમની વચ્ચે 14 તત્વો એન્ટર થાય, જેને કહેવાય એક્ટિનોઇડ્સ, એટલે કે થોરિયમ થી લોરેન્સિયમ. શું ડિફરન્સ આવ્યો તો જો, યટ્રિયમ પછી ડાયરેક્ટ ઝર્કોનિયમ આવ્યું, પણ લેન્થેનમ પછી ડાયરેક્ટ હાફનિયમ આવતો નથી. લેન્થેનમ અને હાફનિયમની વચ્ચે 14 તત્વોની એન્ટ્રી થઈ, એટલે પરમાણુ ક્રમાંકમાં ડ્રાસ્ટિક ચેન્જ આવ્યો. કઈ રીતે જુઓ, સ્કેન્ડિયમનો પરમાણુ ક્રમાંક 21, યટ્રિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? તો કે 21 માં 18 ઉમેરો એટલે 21 ને 18 ઉમેરી એટલે 21 ને 10 31 ને બીજા 10 એટલે 41 માંથી 2 બાદ કરો એટલે અહીંયા એવું 39. તો આ ઝર્કોનિયમ તો 40. પણ પાછા આમાં 18 નાખો એટલે 39 ને 10 બીજા 48 ને 10 39 ને 10 49 ને 10 59 માં 2 કાઢી નાખો એટલે 57. તો 57 પછી સીધો હાફ નિયમ છે, એ 58 નથી. 57 પછી 58 અહીંયા આવી ગયું. 58 59 60 61 62 63 64 65 66 68 69 70 71 અને આ હાફ નિયમ છે 72. તો જોયું, અહીંયા તમને એક ડિફરન્સ જોવા મળે છે યટ્રિયમ અને યટ્રિયમ, ઝર્કોનિયમ અને લેન્થેનમ અને હાફનિયમ વચ્ચે. કે ઝર્કોનિયમ પછી હાફનિયમ નીચેના સમૂહમાં આવો છો, અહીંયા નીચેના સમૂહમાં આવો છો તો ઝર્કોનિયમ અને યટ્રિયમ વચ્ચે એક જ પરમાણુ ક્રમાંકનો ભેદ છે, જ્યારે લેન્થેનમ અને હાફનિયમ વચ્ચે એક જ પરમાણુ ક્રમાંકનો ભેદ નથી, વચ્ચે 14 પરમાણુ ક્રમાંક એન્ટર થઈ ગયા. એટલે વચમાં ઘૂસી ગયા લેન્થેનોઇડ. પરિણામે અહીંયા અપવાદરૂપ સમૂહની વાત આવે ને તો અપવાદ નાખવો જરૂરી છે. અપવાદ સ્વરૂપે સંક્રાંતિ શ્રેણી પહેલી, આ બીજી અને આ ત્રીજી, એટલે કે દ્વિતીય સંક્રાંતિ શ્રેણી કરતા તૃતીય સંક્રાંતિ શ્રેણી ની આયનીકરણ ઉર્જા વધારે હોય, ડેલ્ટા IH. સાંભળજો, દ્વિતીય સંક્રાંતિ શ્રેણી કરતા તૃતીય સંક્રાંતિ શ્રેણીની આયનીકરણ ઉર્જા વધારે હોય એટલે દ્વિતીય સંક્રાંતિ શ્રેણી એટલે આવર્ત નંબર 5 થયું અને આ આવર્ત નંબર 6 થયું. તમને એમ થાય સર આવર્ત નંબર 5 અને આવર્ત નંબર 6, પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો, દ્વિતીય સંક્રાંતિ શ્રેણીનો કોઈ તત્વ પકડીએ તો અહીંયા લઈ લો ઝર્કોનિયમ કરતા હાફનિયમ. તમને એમ થાય સર સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ તો કદ તો વધે, આયનીકરણ ઉર્જા ઘટે, તો અહીંયા ઝર્કોનિયમ થી હાફનિયમ સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ તો આયનીકરણ ઉર્જા ઘટવી જ હોય, પણ અપવાદ સ્વરૂપે અહીંયા આયનીકરણ ઉર્જા વધે છે. ઝર્કોનિયમ કરતા હાફનિયમની આયનીકરણ ઉર્જા વધારે હોય. સમૂહ નંબર આ છે, સમૂહ નંબર 3 આ છે, સમૂહ નંબર 3 છે. જો સમૂહ નંબર 3 આવર્ત નંબર 5, સમૂહ નંબર 3 આવર્ત નંબર 6. આ અપવાદ યાદ રાખજો, ભૂલતા નહીં. ઝર્કોનિયમની આયનીકરણ ઉર્જા કરતા હાફનિયમની આયનીકરણ ઉર્જા વધારે હોય, કારણ કે ઝર્કોનિયમ અને હાફનિયમ વચ્ચે ભેદ ઈ છે કે લેન્થેનમ પછી હાફનિયમ પછી 14 લેન્થેનોઇડ તત્વો આવે છે અને એની અંદર એક ઘટના જોવા મળે જેને કહેવાય લેન્થેનોઇડ સંકોચન. જે મેં લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે લેન્થેનોઇડ સંકોચન વિશે ડિટેલમાં આપણે DF બ્લોક એલિમેન્ટમાં ભણશું. એટલે આનું કારણ કેવું હોય તો કહી શકાય. કારણ શું આવે તો કે કારણ આવે લેન્થેનોઇડ સંકોચન. આ લેન્થેનોઇડ સંકોચન એ D&F વિભાગમાં આપણે ભણશું, એટલે ત્યારે આપણે ડિટેલમાં ડિસ્કસ કરશું કે લેન્થેનોઇડ સંકોચન છે શું, કઈ રીતે આ અસર કરે છે. પણ તમારે અત્યારે ટેમ્પરરી આ ચેપ્ટર પૂરતું શું યાદ રાખશું કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ છો તો આયનીકરણ ઉર્જા ઘટે, પરંતુ અપવાદ સ્વરૂપે સમૂહ નંબર 3 અને આવર્ત નંબર 5 નો તત્વ ઝર્કોનિયમ કરતા સમૂહ નંબર 3 અને આવર્ત નંબર 6 નો તત્વ હાફનિયમ ની આયનીકરણ ઉર્જા ઘટવાને બદલે અપવાદ સ્વરૂપે વધી ગઈ. થઈ ગયું. ઝર્કોનિયમ અને હાફનિયમ ખાસ ધ્યાન રાખજો. ઝર્કોનિયમની આયનીકરણ ઉર્જા હાફનિયમની આયનીકરણ ઉર્જા કરતા ઓછી છે, ખરેખર ઝર્કોનિયમની વધારે હોવી જોઈએ.
પણ અહીંયા જોવા મળ્યું લેન્થેનોઇડ સંકોચન. એવું જ તમને અહીંયા એક્ઝામ્પલ આપું. જુઓ સમૂહ નંબર 13, સમૂહ નંબર 13 આવર્ત નંબર 3, સમૂહ નંબર 13 આવર્ત નંબર 4. અહીંયા તમે જોશો તો ખ્યાલ પડશે મેગ્નેશિયમ પછી સીધો એલ્યુમિનિયમ આવ્યું, પણ અહીંયા કેલ્શિયમ પછી સીધો ગેલિયમ, કેલ્શિયમ પછી સીધો ગેલિયમ નથી આવ્યો, વચ્ચે 10 તત્વો ઘૂસી ગયા. આ જે છે મેગ્નેશિયમ 12 અને એલ્યુમિનિયમ સીધો થયો 13, પણ કેલ્શિયમ થઈ ગયું 20 પછી 21 ગેલિયમ હોવાને બદલે 31 થઈ ગયું. મતલબ વચ્ચે 10 પરમાણુઓ એન્ટર થયા. અથી કેન્દ્રમાં 10 ધનભારનો વધારો થાય ને કેન્દ્રમાં 10 ધનભારનો વધારો થાય. જેમ અહીંયા લેન્થેનમ થી હાફનિયમ વચ્ચે આવો તો 14 તત્વો ઉમેરાઈ ગયા, ને 14 તત્વો ઉમેરાઈ જાય એટલે વચ્ચે 58 થી લઈને 71 સુધી એક્સ્ટ્રા 14 કેન્દ્રીય પરમાણુ વધી ગયા હોય, કેન્દ્રમાં ધનભાર વધી ગયો હોય, પછી હાફનિયમમાં જાય. અહીંયા મેગ્નેશિયમ થી એલ્યુમિનિયમ આવો તો મેગ્નેશિયમના કેન્દ્રમાં 12 પ્રોટોન અને એલ્યુમિનિયમમાં 13 પ્રોટોન, એટલે 1 પ્રોટોન વધે. પણ કેલ્શિયમમાં 20 હોય તો ગેલિયમમાં 31 હોય, કેન્દ્રમાં ટોટલ 10 એક્સ્ટ્રા પ્રોટોન ઘૂસી જાય, અસરકારક કેન્દ્રીય ધનભાર વધી જાય. આથી કેલ્શિયમ અને ગેલિયમ વચ્ચે 10 એક્સ્ટ્રા તત્વોની શરૂઆત થઈ ગઈ, સંક્રાંતિ તત્વો. એને કારણે જેમ આ બેમાં કેમ અપવાદ સ્વરૂપે આવ્યું, એમ આ બેમાં પણ અપવાદ આવશે. તો અહીંયા પણ લખી શકું ને અપવાદ, કેમ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો તો આયનીકરણ ઉર્જાનો ટ્રેન્ડ જોતા હોય તો જે અપવાદ હોય એ પૂછાવાની પ્રોબેબિલિટી વધી જાય. આથી અપવાદ યાદ રાખવા જરૂરી છે કે અપવાદ સ્વરૂપે સમૂહ નંબર 3 અને આવર્ત નંબર 3 નું તત્વ એલ્યુમિનિયમ ની આયનીકરણ ઉર્જા કરતા સમૂહ નંબર 3 અને આવર્ત નંબર 4 નું તત્વ ગેલિયમની આયનીકરણ ઉર્જા વધારે હોય. આનું કારણ શું કહી શકાય? તો અહીંયા કેમ કીધું કે લેન્થેનોઇડ તત્વ ઘૂસી જતા હોવાથી કેન્દ્રમાં ધનભાર વધે, અસરકારક કેન્દ્રીય ધનભાર વધે એટલે પરમાણુનું થોડું સંકોચન થાય, આકર્ષણ બળને કારણે કદ થોડુંક નાનું રહે એટલે એનો ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ. આને કહેવાય લેન્થેનોઇડ સંકોચન. આપણે ડીએફ બ્લોકમાં ભણશું, પણ ડીએફ બ્લોકમાં ભણશું ત્યારે આના વિશે પણ ચર્ચા કરશું. જેમ અહીંયા લેન્થેનોઇડ તત્વ ઉમેરાતા હોવાથી એને લેન્થેનોઇડ સંકોચનની ઘટના કહેવાય. તેને કારણે ઝર્કોનિયમ કરતા હાફનિયમની આયનીકરણ ઉર્જા નાની હોવાને બદલે મોટી છે. એઝ ઇટ ઇઝ એલ્યુમિનિયમ અને ગેલિયમમાં એલ્યુમિનિયમની આયનીકરણ ઉર્જા ગેલિયમ કરતા મોટી હોવાને બદલે નાની છે. એટલે અહીંયા પણ ધ્યાન રખાય. અહીંયા આપણે કહી શકાય સંક્રાંતિ સંકોચન, ટ્રાન્ઝિશન કોન્ટ્રાક્શન, સંક્રાંતિ સંકોચન. અહીંયા કહેવાય લેન્થેનોઇડ સંકોચન એટલે કે લેન્થેનોઇડ કોન્ટ્રાક્શન, જે આપણે ડીએફ બ્લોકમાં બંને કોન્સેપ્ટ ડિસ્કસ કરશું. પણ તમારો મેઇન મુદ્દો તો આ છે, સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો આયનીકરણ ઉર્જામાં ઘટાડો થાય. અપવાદ સ્વરૂપે આ 2 છે, આ 2 ને ભૂલવાનું નથી. અપવાદ. તમે તમારું નામ ભૂલી જાઓ પોસાય, પણ આ નહીં ભૂલતા. ઝર્કોનિયમ કરતા હાફનિયમ ઉપરથી નીચે આવો, કદ ઘટવું, સોરી ઝર્કોનિયમ કરતા હાફનિયમ ઉપરથી નીચે આવો, આયનીકરણ ઉર્જા ઘટવી જોઈએ, પણ ઝર્કોનિયમની હાફનિયમ કરતા ઝર્કોનિયમ ઓછી છે, આ વધારે ઓછી છે, ના વધારે છે. એલ્યુમિનિયમ અને ગેલિયમ નીચે આવે તો એલ્યુમિનિયમ કરતા ગેલિયમની આયનીકરણ ઉર્જા ઓછી હોવી જોઈએ, પણ અપવાદ સ્વરૂપે સંક્રાંતિ સંકોચનને કારણે ગેલિયમની આયનીકરણ ઉર્જા એલ્યુમિનિયમ કરતા વધારે છે. આ ભૂલ ખાતા નહીં, નહીતર ફિટ થઈ જશો, માર્ક્સ કપાઈ જશે. હવે સમૂહમાં પરમાણુ ક્રમાંક એટલે કે એક ગ્રાફ દોરીએ, આયનીકરણ ઉર્જા વિરુદ્ધ પરમાણુ ક્રમાંક. દીકરા આપણે આ કોન્સેપ્ટ પ્રથમ આયનીકરણ ઉર્જા માટે વાત કરીએ છીએ. કોઈ પણ પરમાણુ પ્રથમ આયનીકરણ ઉર્જા એટલે કે આયનીકરણ ઉર્જા વિરુદ્ધ પરમાણુ ક્રમાંક. તો હું આવર્ત કોષ્ટકમાં રહેલા કોઈ એક સમૂહને પકડું. દાખલા તરીકે હું અહીંયા લખું છું ΔIH કિલો જૂલ પ્રતિ મોલ પ્રથમ આયનીકરણ ઉર્જા વિરુદ્ધ અહીંયા Z લખું છું પરમાણુ ક્રમાંક. હવે માની લ્યો
શરૂઆત આપણે લિથિયમથી કરીએ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. તો લિથિયમનો પરમાણુ ક્રમાંક હોય 3, પછી એના કરતા ઓછો પરમાણુ ક્રમાંક, વધારે પરમાણુ ક્રમાંક વધતો જશે ને. તો લિથિયમ 3 હોય તો સોડિયમ 11 થઈ ગયો, આ 19 થઈ ગયો ક્રમશઃ પોટેશિયમ. તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ ક્રમશઃ તમે જોશો તો એનો આલેખ તમે જોશો ક્રમશઃ ઢળતો આવે. બરાબર, અહીંયા લિથિયમ, અહીંયા સોડિયમ, અહીંયા પોટેશિયમ, અહીંયા રૂબિડિયમ, અહીંયા સીઝિયમ. રેડી? તો પરમાણુ ક્રમાંક જેમ વધશે, સાંભળજો, પરમાણુ ક્રમાંક જેમ વધશે તેમ તેમ તેની આયનીકરણ ઉર્જામાં ક્રમશઃ ઘટાડો થાય. આ સમૂહમાં આયનીકરણ ઉર્જા વિરુદ્ધ પરમાણુ ક્રમાંકનો આલેખ છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ ક્રમશઃ આયનીકરણ ઉર્જામાં ઘટાડો થાય. સમૂહનો આ ટ્રેન્ડ કોમન હોય. સમૂહમાં અપવાદરૂપતા તમને ખાલી ઝર્કોનિયમ અને હાફનિયમ વચ્ચે જોવા મળશે, જેમાં ઝર્કોનિયમ કરતા હાફનિયમની આયનીકરણ ઉર્જા વધારે હોય. પછી એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમમાં ક્રમશઃ આયનીકરણ ઉર્જામાં ઘટાડો થવો જોઈએ, પણ એલ્યુમિનિયમ અને ગેલિયમની આયનીકરણ ઉર્જા વધારે છે. અને હજી એક અપવાદ આમાં છે, એ પણ યાદ રાખી લઈએ એટલે બધા આવી જાય. અપવાદ છે અને એ છે ઇન્ડિયમ અને થેલિયમમાં થેલિયમ વધી જાય, એટલે આયનીકરણ ઉર્જા ઇન્ડિયમ કરતા આયનીકરણ ઉર્જા થેલિયમની વધારે. એ આપણે પી બ્લોકમાં જોશું, કેમ કે પી બ્લોક સમૂહ નંબર 13 છે. તો જ્યારે પી બ્લોકનું ચેપ્ટર અભ્યાસ કરતા હશું ત્યારે આ પોઈન્ટનો ઉલ્લેખ જરૂર કરશું. તો અપવાદરૂપ કોણ થયું? અપવાદરૂપ આ 3: ઇન્ડિયમ, થેલિયમ, એલ્યુમિનિયમ, ગેલિયમ અને હાફનિયમ અને ઝર્કોનિયમ. ઉપરથી નીચે તરફ જાવ આયનીકરણ ઉર્જામાં ઘટાડો થવો જોઈએ, પણ આ બેમાં ગેલિયમ વધારે, આ બેમાં થેલિયમ વધારે, આ બેમાં હાફનિયમ વધારે. અને આ થઈ ગયો સમૂહ માટે આયનીકરણ ઉર્જા વિરુદ્ધ પરમાણુ ક્રમાંકનો આલેખ. હવે આપણે જોઈએ આવર્ત માટે પરમાણુ ક્રમાંક અને આયનીકરણ ઉર્જા વચ્ચેનો સંબંધ શું છે. એમાં અપવાદરૂપ કેસીસ વધારે છે. પછી આપણે ડિસ્કસ કરીએ તો આ પોઈન્ટ્સને ઇન્ક્લુડ કરી અને કોઈ MCQ કેવી રીતે પૂછાઈ શકે. ચાલો દીકરાઓ, હવે આપણે આવર્તમાં, એટલે કે આવર્તમાં જ્યારે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ ત્યારે આયનીકરણ ઉર્જા માટેનો કોન્સેપ્ટ સમજીએ. દીકરાઓ, મેં પહેલા જ કીધું હતું કે આયનીકરણ ઉર્જા એ પરમાણવીય ત્રિજ્યા અથવા તો કદના વ્યસ્ત પ્રમાણમાં હોય. ઇવન એ જ આયનીકરણ ઉર્જા એ Z ઇફેક્ટિવ ના સમપ્રમાણમાં હોય. હવે આપણે જાણીએ છીએ કે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ, સાંભળજો, આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો શું થાય છે દીકરાઓ? જુઓ, કદ ઘટે છે, કદ ઘટે. અને Z ઇફેક્ટિવ વધે છે. જુઓ, અને Z ઇફેક્ટિવ વધે તો સ્વાભાવિક છે, Z ઇફેક્ટિવ વધે તો ડેલ્ટા H વધવું જોઈએ. કદ ઘટે એટલે પરમાણુની ત્રિજ્યા ઘટે તો ડેલ્ટા H વ્યસ્ત પ્રમાણમાં તો એ વધવું જોઈએ. આથી ડેલ્ટા IH વધે. તો તમને એમ થાય, ઓકે, આયનિક ઉર્જા તો ઉષ્મા શોષક પ્રક્રિયા જ છે, એટલે તમને એમ થવું જોઈએ ભાઈ લિથિયમ કરતા બેરિલિયમનું કદ નાનું, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન તરફ કદમાં ક્રમશઃ ઘટાડો થતો જાય તો Z ઇફેક્ટિવ વધતું જાય તો એની આયનીકરણ ઉર્જાના મૂલ્યમાં પણ વધારો થતો હોવો જોઈએ. પરંતુ દીકરાઓ, તમને કંઈ અપવાદરૂપતા જોવા મળશે. કઈ અપવાદરૂપતા? જુઓ, બેરિલિયમ અને બોરોન વચ્ચે એક અપવાદરૂપતા જોવા મળશે અને નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે એક અપવાદરૂપતા જોવા મળશે. શું કામ? એને તમને કહું. હુન્ડ નામનો આઉફબાઉ, પૌલી અને હુન્ડ, આ 3 નિયમ છે ઇલેક્ટ્રોન રચનાને આધારે. આઉફબાઉ એવું કીધું કે કોઈ પણ માન્ય કક્ષામાં ઉમેરાતા ઇલેક્ટ્રોન એ તેની ઉર્જાને આધારે એન્ટર થાય. સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં પહેલા ઇલેક્ટ્રોન ઉમેરાય, એ ભરાય, પછી એના કરતાં વધારે ઉર્જાવાળી કક્ષક ભરાય, એના પછી ક્રમશઃ ચડતા ક્રમમાં. આ બધા પોઈન્ટ્સ આપણે ચેપ્ટર નંબર 2 પરમાણુય બંધારણમાં જોશું જ, ડિટેલમાં અભ્યાસ કરશું. અત્યારે એની કોઈ જરૂર નથી એટલી. પૌલી એવું કીધું કે એક કક્ષકમાં વધુ ને વધુ 2 ઇલેક્ટ્રોન સમાય, અને હુન્ડે એવું કીધું કે કોઈ પણ કક્ષક ભરાતી હોય ત્યારે ઇલેક્ટ્રોનની ગોઠવણી કંઈક એવી રીતે થાય કે જેથી શક્ય હોય ત્યાં સુધી તે ઇલેક્ટ્રોનની રચના સ્થાયીતા પ્રાપ્ત કરે. આથી પૌલીનો મહત્તમ ભ્રમણનો નિયમ કંઈક એવું કહે છે કે કોઈ પણ કક્ષક સૌ પહેલા અર્ધપૂર્ણ ભરાય અને પછી સંપૂર્ણ ભરાય. એટલે કે દાખલા તરીકે બેરિલિયમ છે તો 2s અને 2p માં, p માં 3 કક્ષક હોય, s માં 1 કક્ષક હોય. અહીંયા 2s 2p તો ખાલી હોય, s માં 1 કક્ષક, p ની 3 કક્ષક.
અહીંયા S ની એક કક્ષક, P ની 3 કક્ષક. સાંભળજો, S ની એક કક્ષક, P ની 3 કક્ષક, S ની એક કક્ષક, P ની 3 કક્ષક. કોઈ પણ કક્ષક સ્થાયીતા બે વાર પ્રાપ્ત કરે. એકવાર જ્યારે અર્ધપૂર્ણ ભરાય ત્યારે અને એકવાર સંપૂર્ણ ભરાય ત્યારે. કેમ કે હુંડે એવું કીધું છે, સૌથી પહેલા સમાન સ્પિન વાળા ઇલેક્ટ્રોન ગોઠવવાના અને પછી ઓપોઝિટ સ્પિન વાળા ગોઠવવાના. આપણે ચેપ્ટર નંબર 2 માં અભ્યાસ કરશું દીકરાઓ. જેના માઇન્ડમાં વસ્તુ સેટ નથી એને ટેન્શન લેવાની જરૂર નથી. આ બધા નિયમ, આ રૂલ્સ આપણે ભણવાના જ છીએ ચેપ્ટર નંબર 2 માં. પણ બોરોનની બાહ્ય કક્ષા 2s માં 2 ઇલેક્ટ્રોન છે અને બાહ્ય કક્ષા 2p માં એક જ ઇલેક્ટ્રોન છે. અહીંયા બેરિલિયમની બાહ્ય કક્ષા 2s 2 ઇલેક્ટ્રોન. આ કક્ષક સ્થાયી. કોઈ પણ કક્ષક ઇલેક્ટ્રોનથી ભરાય તો ઇલેક્ટ્રોન સ્થાયી, એ કક્ષક સ્થાયી થાય. નાઇટ્રોજનની કાર્બન ઇલેક્ટ્રોન રચના જોઈએ 2s માં 2 ઇલેક્ટ્રોન, 2p માં 2 ઇલેક્ટ્રોન, તો 2 માં એક એક નાખવાના, એકી સાથે 2 નહીં નાખવાના. આવું હુંડનો નિયમ કહે છે. પહેલા અર્ધપૂર્ણ ભરો ને પછી યુગ્મીકરણ કરો. જો 2s માં 2 ઇલેક્ટ્રોન તો ભરી દો 2, પછી p માં 3 છે તો એવું એક 2 અહીંયા ને એક અહીંયા, એવું નહીં કરવાનું. તમારે 2 માં પહેલા એક અહીંયા ભરો સમાન સ્પિન વાળો, બીજો ઇલેક્ટ્રોન અહીંયા, ત્રીજો અહીંયા, આમ કરવાનું. એટલે આ થઈ ગઈ અર્ધપૂર્ણ કક્ષક. બાહ્ય કક્ષક કેવી થઈ ગઈ? અર્ધપૂર્ણ. મેં પહેલા જ કીધું કે કોઈ પણ કક્ષક ની સ્થાયીતા એકવાર અર્ધપૂર્ણ ભરાય ત્યારે અને એકવાર સંપૂર્ણ ભરાય ત્યારે કક્ષક સ્થાયી બને. અને જ્યારે કક્ષકમાં સ્થાયીતા ઉત્પન્ન થાય ત્યારે તેના ઇલેક્ટ્રોનને દૂર કરવો મુશ્કેલ પડે દીકરાઓ. અને ઓક્સિજનની વાત કરીએ તો અહીંયા 2 ઇલેક્ટ્રોન છે પણ અહીંયા 4 ઇલેક્ટ્રોન છે, એટલે 1 2 3 અને ચોથો અહીંયા યુગ્મીકરણ થઈ ગયું. તો આમાં અસ્થાયીતા ઉત્પન્ન થઈ. કેમ કે અર્ધપૂર્ણ ન થઈ. અર્ધપૂર્ણ આ કહેવાય. હવે મેં પહેલા જ કીધું કે પરમાણુ ઇલેક્ટ્રોન રચનાની સ્થાયીતા બે રીતે થાય. જ્યારે અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચના હોય ત્યારે, અથવા તો સંપૂર્ણ ઇલેક્ટ્રોન ભરાયેલા હોય ત્યારે. કક્ષક ભરાઈ જાય ત્યારે. તો આમાં તમે જોશો તો ખ્યાલ પડશે, આ બેરિલિયમમાં ઇલેક્ટ્રોનથી કક્ષક સંપૂર્ણ ભરાઈ ગઈ અને આ નાઇટ્રોજનમાં બાહ્ય કક્ષક ઇલેક્ટ્રોનથી અર્ધપૂર્ણ ભરાયેલ છે. અને મેં પહેલા કીધું કે ઇલેક્ટ્રોન રચનાની સ્થાયીતા ક્યારે જોવા મળે? કે જ્યારે એ પરમાણુની ઇલેક્ટ્રોન રચનામાં કોઈ પણ કક્ષક કાં સંપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ અને કાં અર્ધપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ, તો એ સ્થાયી થાય. હવે લિથિયમની ઇલેક્ટ્રોન રચના જોશો, તેની બાહ્ય કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે, એ દૂર કરવામાં કરી નાખો, લિથિયમ +1 બને. એના કરતા બેરિલિયમમાં જે ડિફેક્ટિવ વધશે, કેમ કે કેન્દ્રમાં 2 ધનભાર બનશે, પણ સામે અહીંયા 2 ઇલેક્ટ્રોન થી કક્ષક ભરાઈ ગઈ, આથી આની સ્થાયીતા વધુ ઇલેક્ટ્રોન રચના. એટલે બોરોન કરતા બેરિલિયમ વધુ સ્થાયીતા ઇલેક્ટ્રોન રચનાની સ્થાયીતા બેરિલિયમ ની વધુ છે. આથી બોરોનમાં આ બાહ્ય કક્ષાનો એક ઇલેક્ટ્રોન દૂર કરવો હજી સહેલો બનશે. કેમ કે બોરોન શું ટ્રાય કરતો હોય કે ભાઈ આ એક ઇલેક્ટ્રોન વયો જાય ને તો હું આ બેરિલિયમની જેમ કક્ષક ઇલેક્ટ્રોનથી ભરાયેલી સંપૂર્ણ જોવા મળે. મતલબ બોરોનમાંથી એક ઇલેક્ટ્રોન કાઢી નાખો, આ એક ઇલેક્ટ્રોન માનો કે નીકળી જાય, આ એક ઇલેક્ટ્રોન કાઢીને B+ થાય તો 2s2 બને, તો 2s2 એટલે S કક્ષક ઇલેક્ટ્રોનથી ભરાયેલી રહે તો ઇલેક્ટ્રોન રચના સ્થાયી થઈ જાય. આથી મેં પહેલા જ કીધું કે જે કક્ષક કા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય અને કા અર્ધપૂર્ણ ભરાયેલી હોય ત્યારે એની સ્થાયીતા વધારે હોય. તો આવર્ત કોષ્ટકમાં સાંભળજો, ΔIH ની વાત કરું, ΔH1 પ્રથમ આયનીકરણ ઉર્જાની વાત કરું, સાંભળજો. તો લિથિયમની આયનીકરણ ઉર્જા, જો ΔIH1 કરું છું, પ્રથમ આયનીકરણ ઉર્જા દ્વિતીય નહીં, કેમ કે દ્વિતીયમાં એક્સેપ્શન આવશે. જોજો, પ્રથમ આયનીકરણ ઉર્જામાં લિથિયમની આયનીકરણ ઉર્જા કરતા બેરિલિયમની આયનીકરણ ઉર્જા વધારે હશે. આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ જમણી બાજુ જાઓ તો આયનીકરણ ઉર્જા વધવી જોઈએ ને, વધે. પણ અપવાદ સ્વરૂપે બેરિલિયમ કરતા બોરોનની આયનીકરણ ઉર્જા ઓછી હશે.
શું કરવાને? કારણ કે બોરોનમાં અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચના કે સંપૂર્ણ ભરાયેલી કક્ષક નથી. આથી બોરોનની બાહ્ય 2p કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન છે, એનો ઇલેક્ટ્રોન મુક્ત કરવો સહેલો. જ્યારે બેરેલિયમની ઇલેક્ટ્રોન રચના ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે બાહ્ય કક્ષક, તો એમાં સ્થાયીતા જોવા મળે અને સ્થાયીતાને કારણે એનો એક ઇલેક્ટ્રોન મુક્ત કરવો અઘરો. એટલે ખરેખર અપવાદરૂપ કોણ થયું ખબર? અપવાદરૂપ થયો બેરેલિયમ. કારણ કે બેરેલિયમની આયનીકરણ ઉર્જા બોરોન કરતા, આમ જાવ તો આયનીકરણ ઉર્જા શું થાય? વધે. તો બેરેલિયમ કરતા બોરોનની આયનીકરણ ઉર્જા કેવી થવી જોઈએ? વધવી જોઈએ. પણ અપવાદ સ્વરૂપે બેરેલિયમની આયનીકરણ ઉર્જા બોરોન કરતા વધી ગઈ. કારણ કે કહી શકાય ને, બાહ્ય 2s કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ હોવાથી સ્થાયી બને, જેનો એક ઇલેક્ટ્રોન દૂર કરવો અઘરો થાય અથવા તો મુશ્કેલ. એટલે અપવાદરૂપ આ થયું. ચલો રેડી, હજી આગળ વધીએ. જુઓ, આવી જ એક ઘટના, જેમ તત્વની ઇલેક્ટ્રોન સ્થાયી બને તો ઇલેક્ટ્રોન દૂર કરવો અઘરો. હવે બેરેલિયમ પછી બોરોન, બોરોન પછી કાર્બન આવો તો અહીંયા બે ઇલેક્ટ્રોન છે. સ્વાભાવિક છે, બોરોનથી કાર્બન તરફ આવો છો તો ટ્રેન્ડ નોર્મલ જોવા મળશે. બોરોન કરતા કાર્બનનું કદ નાનું છે. આ ઇલેક્ટ્રોન રચના સ્થાયીતા તો નથી જ. આથી બોરોન કરતા કાર્બનનું કદ નાનું છે, જે ડિફેક્ટિવ મોટો છે, તો ઇલેક્ટ્રોનને દૂર કરવો મુશ્કેલ બને. તો બોરોન, બેરેલિયમ કરતા બોરોનની આયનિક ઉર્જા ખરેખર ઓછી છે. એટલે અપવાદ આ કહેવાય, કેમ કે આની ઓછી હોવી જોઈએ, પણ આ વધી ગયો સ્થાયીતાને કારણે. પછી બોરોનની આયનિક ઉર્જા કાર્બન કરતા વધારે, નોર્મલ ટ્રેન્ડ. કાર્બનની આયનીકરણ ઉર્જા છે, સાંભળજો, એ નાઇટ્રોજન કરતા વધારે. પણ નાઇટ્રોજનની આયનીકરણ ઉર્જાની વાત કરીએ ને તો એ પાછો ઓક્સિજન કરતા વધી જાય. એટલે એવું કેમ? તો અહીંયા પણ કહી શકાય, જો આ અપવાદરૂપ થયું. અપવાદરૂપ કેસીસ ધ્યાન રાખવાના, એમસીક્યુમાં બહુ પૂછાય. કાયદેસર જુઓ તો આવત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ જાવ એમ આયનીકરણ ઉર્જાના મૂલ્યમાં શું થવું જોઈએ? વધારો થવો જોઈએ. તો લિથિયમ કરતા બેરિલિયમની આયનીકરણ ઉર્જા વધે, બરાબર, પણ બેરિલિયમ કરતા બોરોનની ઘટે, એ બરાબર નથી. પણ બોરોન કરતા કાર્બનની વધે, બરાબર, કાર્બન કરતા નાઇટ્રોજન વધે, પણ નાઇટ્રોજન કરતા ઓક્સિજન ઘટે, પાછું એ બરાબર નથી. કેમ? કારણ કે અપવાદ સ્વરૂપે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના વધુ સ્થાયી છે, કેમ કે તેની બાહ્ય કક્ષા જોશો તો 2p માં 3 ઇલેક્ટ્રોન છે. એ અર્ધપૂર્ણ હોવાથી, ઇલેક્ટ્રોનથી અર્ધપૂર્ણ ભરાયેલી સ્થાયીતા પ્રાપ્ત. એટલે કહી શકાય કે ભાઈ એની 2s2 અને 2p3 ઇલેક્ટ્રોન રચનામાં 2p કક્ષક ઇલેક્ટ્રોનથી અર્ધપૂર્ણ ભરાઈને સ્થાયીતા પ્રાપ્ત કરે. અને એ ઇલેક્ટ્રોન સ્થાયીતા પ્રાપ્ત કરે છે. આથી તેમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ બને અને તેની આયનીકરણ ઉર્જા એ સમૂહ 16ના ઓક્સિજનની આયનીકરણ ઉર્જા કરતા વધી જાય. પણ કઈ આયનીકરણ ઉર્જા? પ્રથમ આયનીકરણ ઉર્જા. હા, ડેલ્ટા IH1 ની જ વાત કરું છું. ડેલ્ટા H2 માં ચેન્જ મળે. પછી ઓક્સિજન કરતા નોર્મલ ટ્રેન્ડ, ફ્લોરિનની આયનીકરણ ઉર્જા વધારે, ફ્લોરિન કરતા નિયોનની આયનીકરણ ઉર્જા વધારે. આની ઉર્જા તો સૌથી વધુ જ હોવી જોઈએ, કેમ કે આ તો ઉમદા વાયુ છે, અને ઉમદા વાયુ હોય તો એની ઇલેક્ટ્રોન રચના સૌથી સ્થાયી હોય. એટલે આવર્ત કોષ્ટકમાં સૌથી વધુમાં વધુ જો આયનીકરણ ઉર્જા ધરાવતા તત્વો હોય ને તો એ નિષ્ક્રિય વાયુ હોય. યાદ રાખજો, નિષ્ક્રિય વાયુની આયનીકરણ ઉર્જા સૌથી વધુ હોય. એટલે આવર્ત કોષ્ટકમાં આ ટ્રેન્ડ તમારે માઇન્ડમાં રાખવાનો છે દીકરાઓ. વાયર અટવાઈ ગયો. ટ્રેન્ડ આ યાદ રાખવાનો છે, બેરેલિયમ અને નાઇટ્રોજન અપવાદરૂપ થશે. તો જેવું દીકરાઓ આવર્ત 1માં આવે, સોરી 2માં આવે, એવું જ આવર્ત 3માં પણ આવે. હો, એટલે હું અહીંયા લખી શકું કે ભાઈ દાખલા તરીકે આવર્ત નંબર 2 ની આયનીકરણ ઉર્જામાં સૌથી વધારે લિથિયમ આવે, પછી બેરેલિયમ કરતા બોરોન ઓછું, એના કરતા કાર્બનની આયનિક ઉર્જા વધારે, એના કરતા નાઇટ્રોજન વધારે, એના કરતા ઓક્સિજન ઓછું, એના કરતા ફ્લોરિન વધારે, એના કરતા નિયોન વધારે. થઈ ગયું? પણ આ ટ્રેન્ડને હું બીજી રીતે લખી શકું, જે એવી એમસીક્યુમાં આવે તો તમે ગોટવાઈ ન જાતા. ધ્યાન રાખજો, જો અપવાદરૂપમાં આ એક નિશાની ધ્યાનમાં રાખવી પડે કે નહીં, તો એના બદલે આમ લખી શકું. જો લિથિયમ, એના પછી બોરોન, એના પછી બેરેલિયમ. કેમ કે લિથિયમ કરતા બેરેલિયમ મોટું, બોરોન કરતા બેરેલિયમ મોટું, તો અહીંયા બેરેલિયમ લઈ શકાય.
બરાબર, પછી અહીંયા આવશે કાર્બન, પછી અહીંયા આવશે ઓક્સિજન, પછી અહીંયા લઈ શકીએ નાઇટ્રોજન, કેમ કે કાર્બન કરતા નાઇટ્રોજન મોટું ને ઓક્સિજન કરતા નાઇટ્રોજન મોટું, અહીંયા નાઇટ્રોજન લઈ શકાય, પછી ફ્લોરિન અને પછી નિયોન. દીકરા MCQ માં આ સિક્વન્સ પણ આવી શકે. તો આ ખોટી નથી, કેમ કે એ બરાબર પ્રોપર ચેનલ ગોઠવી છે, ચડતો ક્રમ, એટલે ધ્યાનમાં રાખજો. આવર્ત નંબર 3 માં આવી જ ઘટના થાય. પછી આખા સમૂહમાં જોવા મળે. લાઈક લિથિયમ નીચે કોણ આવે? તો કે સોડિયમ, મેગ્નેશિયમ. રેડી? જો આની નીચે તમે જોશો તો લિથિયમ ને સોડિયમ, બેરિયમ નીચે મેગ્નેશિયમ, બોરોન નીચે એલ્યુમિનિયમ, કાર્બન નીચે સિલિકોન, નાઇટ્રોજન નીચે ફોસ્ફરસ, ઓક્સિજન નીચે સલ્ફર, ફ્લોરિન નીચે ક્લોરિન, નિયોન નીચે આર્ગોન. તો સિક્વન્સમાં સોડિયમ, મેગ્નેશિયમ, સોડિયમ કરતા મેગ્નેશિયમ ની આયનિક ઉર્જા વધારે, પણ એના કરતા ઓછી આયનિક ઉર્જા એલ્યુમિનિયમ, બોરોન ની નીચે. પછી એના કરતા સિલિકોન ની આયનિક ઉર્જા વધારે, એના કરતા ફોસ્ફરસ ની આયનિક ઉર્જા વધારે, પણ એના કરતા ઓક્સિજન સલ્ફર ની આયનિક ઉર્જા ઓછી, એના કરતા ક્લોરિન ની આયનિક ઉર્જા વધારે, એના કરતા આર્ગોન ની આયનિક ઉર્જા વધારે. તો એમાં અપવાદરૂપ અહીંયા કોણ થયું? જો આ નિશાની થઈ. મેગ્નેશિયમ ની આયનિક ઉર્જા એલ્યુમિનિયમ કરતા વધી ગઈ, કારણ કે એની સ્થાયી ઇલેક્ટ્રોન રચના આ થાય 3s2 અને આ થાય 3s2 3p1. જો આ સ્થાયી થયું ને, એઝ ઇટ ઇઝ. ફોસ્ફરસ અને સલ્ફરમાં નિશાની અહીંયા બદલી. જો આની જેમ જ નાઇટ્રોજન અને ઓક્સિજન, બેરિયમ અને બોરોન ની જેમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ, ફોસ્ફરસ અને સલ્ફર. ફોસ્ફરસ 3s2 3p3 અર્ધપૂર્ણ સ્થાયી, જ્યારે આ 3s2 3p4. રેડી? તો આને બદલે ઈ સિક્વન્સ આમ પણ લખી શકે. દીકરાઓ ધ્યાનમાં રાખજો. સોડિયમ, એના પછી એલ્યુમિનિયમ, એના પછી મેગ્નેશિયમ, એના પછી સિલિકોન, એના પછી સલ્ફર, એના પછી ફોસ્ફરસ, એના પછી ક્લોરિન, એના પછી આર્ગોન. આવું પણ કહી શકે MCQ માં. ધ્યાનમાં રાખવાનું છે દીકરા, ભૂલ ન ખાતા. જો દરેકે દરેક ટ્રેન્ડ કહી દઉં. અહીંયા અપવાદરૂપ કોણ આવી ગયું? મેગ્નેશિયમ અને ફોસ્ફરસ, જે સલ્ફર કરતા ખરેખર મોટા છે. આ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ કરતા મોટો, જે એક અપવાદરૂપ થયું. તો આનો આ ગ્રાફ દોરવા જાઓ. સાંભળજો ગ્રાફ. તો આ વખતે આવર્ત માટે ગ્રાફ દોરું. આવર્ત નંબર 2 માટે સાંભળજો. આવર્ત નંબર 2 માટે ડેલ્ટા IH1 પ્રથમ આયનીકરણ ઉર્જા વિરુદ્ધ પરમાણુ ક્રમાંક Z માટેનો આલેખ. આલેખ દોરું તો સાંભળજો. અહીંયા 0 લિથિયમનો પરમાણુ ક્રમાંક છે 3, એટલે 1 2 3, પછી 4 5 6 7 8 9, અહીંયા 10 આવી રીતે લખું. અને અહીંયા આયનીકરણ ઉર્જા લખું ડેલ્ટા IH, અહીંયા પરમાણુ ક્રમાંક લખું Z. તો જો સાંભળજો, લિથિયમની આયનીકરણ ઉર્જા કરતા બેરિલિયમની આયનીકરણ ઉર્જા મોટી છે. બેરિલિયમની આયનીકરણ ઉર્જા કરતા બોરોનની આયનીકરણ ઉર્જા નાની છે. જો લિથિયમ કરતા બેરિલિયમની આયનીકરણ ઉર્જા મોટી, પણ બેરિલિયમ કરતા બોરોનની નાની. તો લિથિયમ કરતા બોરોન વધારે. તો જો લિથિયમ કરતા બોરોન વધી ગયું. આ થઈ ગયું લિથિયમ 3, આ થઈ ગયું બેરિલિયમ 4, અને આ થઈ ગયું બોરોન 5. તેમાં અપવાદરૂપ બેરિલિયમ આવ્યું, એની આયનીકરણ ઉર્જા ખરેખર લિથિયમ અને બોરોનની વચ્ચે હોવું જોઈએ, પણ અપવાદરૂપે બોરોન કરતા બેરિલિયમની આયનીકરણ ઉર્જા વધી ગઈ અને બોરોનની ઘટી ગઈ. થઈ ગયું? એટલે આ એક કેસ છે, એ થોડોક એક્સેપ્શનલ થયો. જો પછી બોરોન પછી આયનીકરણ ઉર્જા વધારે કેની? કાર્બનની 6, કાર્બન કરતા વધારે કેની? નાઇટ્રોજનની. નાઇટ્રોજન કરતા ઓછી કેની? ઓક્સિજનની. ઓક્સિજન કરતા વધારે કેની? ફ્લોરિનની. અને ફ્લોરિન કરતા વધારે કેની? નિયોનની. રેડી? તો અહીંયા એક કેસ અપવાદરૂપ આવ્યો. અહીંયા કાર્બનનો પરમાણુ 6, અહીંયા 7, અહીંયા 8, અહીંયા 9, અહીંયા 10. તો જો અપવાદરૂપ જે કેસ હતા આ બેમાં, આ બેમાં, અહીંયા એવી જ રીતે આમાં જોવા મળે. સોરી આ બેમાં. તો જો થઈ ગયું. તો આ થઈ ગયું આવર્ત નંબર 2 માટે. પણ તમને કોઈ એવું પૂછે કે સમૂહ અને આવર્ત બેયને ભેગો કરો છે આખા આવર્ત કોષ્ટક માટે, તો આ આલેખ કેવો થાય? મેં પહેલા કીધું કે ભાઈ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ આયનીકરણ ઉર્જા વધતી જાય.
અને આવર્તમાં ઉપરથી નીચે તરફ સોરી આવર્તમાં ડાબી બાજુ જમણી બાજુ જાઓ એમ આયનીકરણ ઉર્જા સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો આયનીકરણ ઉર્જા ઘટે અને આવર્તમાં ડાબી બાજુ જમણી બાજુ જાઓ તો આયનીકરણ ઉર્જા વધે. આવર્ત માટે આલેખ બતાવ્યો, આગળ સમૂહ માટે બતાવ્યો તો સમૂહ માટે આવો હતો, જોજો યાદ કરાવું છું તમને. સમૂહ માટે ડેલ્ટા IH વિરુદ્ધ Z નો આલેખ આવો હતો. અહીંયા લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ એક્સેટ્રા. રેડી? તો ચાલો હવે આપણે આવા આલેખ દોરવાના થાય સમૂહ માટે અને આવર્ત માટે. તો કઈ રીતે દોરવા, આખા આવર્ત કોષ્ટક માટે કેવો તમને આલેખ દર્શાવો કોઈ જગ્યાએ MCQ માં હોય તો કામ આવશે, એટલે આલેખ સમજાવું. બીજું આપણે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની વાત કરી ગયા આવર્તમાં, પણ આવર્તમાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો ટ્રેન્ડ કેવો હોય એ પણ MCQ આવે. પ્રથમ આયનીકરણ કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કેવી હોય? કેમ કે જો દ્વિતીય એકચ્યુઅલી આપણે આગળ જોઈ ગયા કે કોઈ પણ તત્વની પ્રથમ આયનીકરણ કરતા દ્વિતીય આયનીકરણ ઉર્જા મોટી જ હોય. આપણે જોઈ ગયા કોઈ પણ તત્વની પ્રથમ આયનીકરણ કરતા દ્વિતીય આયનીકરણ ઉર્જા મોટી, દ્વિતીય કરતા તૃતીય આયનીકરણ ઉર્જા મોટી, તૃતીય કરતા ચતુર્થ આયનીકરણ ઉર્જા મોટી. પણ આ ટ્રેન્ડમાં અપવાદરૂપ કોણ છે? બેરિલિયમ અને બોરોન, નાઇટ્રોજન અને ઓક્સિજન છે. પણ અપવાદરૂપતા વિખાઈ જશે જો દ્વિતીય આયનીકરણ ઉર્જાની વાત કરતા હોય ને ત્યારે. તો એક પોઈન્ટ લઈએ, આવર્ત કોષ્ટક આખા માટેનો એક આલેખનો નિર્દેશ કરી અને નજર નાખીએ અને પછી એમાંથી કેવી રીતે MCQ પૂછાય અને કેમ સોલ્વ કરવા એક એની ટ્રીક જોઈ લઈએ. ચાલો દીકરા, હવે આખા આવર્ત કોષ્ટક માટે આપણે ડેલ્ટા IH વિરુદ્ધ Z નો આલેખ વિચારીએ. તો એક આખો એક આવર્ત કોષ્ટક અહીંયા દોરવું છે આપણે. જો અહીંયા ડેલ્ટા IH લખું છું, અહીંયા લખું છું પરમાણુ ક્રમાંક Z. આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજન પછી હિલિયમ આવે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, એમાં એની આયનીકરણ ઉર્જા ઘટતી જાય. આવર્તમાં ડાબી બાજુ જમણી બાજુ જાવ એમાં આયનીકરણ ઉર્જા વધતી જાય. અપવાદરૂપ કેસીસને ધ્યાનમાં રાખવાના. તો એનો આલેખ દોરવાનો. હાઇડ્રોજન કરતા લિથિયમ ની આયનીકરણ ઉર્જા ઓછી હોય. તો ચાલો સૌથી પહેલા હું હાઇડ્રોજનની આયનીકરણ ઉર્જા અહીંયા દોરું છું. હાઇડ્રોજન પછી એના કરતા હિલિયમ નિષ્ક્રિય વાયુ છે, એની આયનીકરણ ઉર્જા અહીંયા લખું હિલિયમ. બરાબર? પછી હિલિયમ પછી કોણ આવશે? તો કે અહીંયા આવશે લિથિયમ. ચાલો અહીંયા લખું છું લિથિયમ. લિથિયમ પછી બેરિલિયમની આયનીકરણ ઉર્જા વધારે, એના કરતા બોરોનની ઓછી. પછી કાર્બન, પછી નાઇટ્રોજન, એના કરતા ઓક્સિજન ઓછું, એના કરતા ફ્લોરિન, એના કરતા નિયોન. તમારે એ પણ ધ્યાન રાખવાનું છે હિલિયમ કરતા નિયોન નીચેની બાજુએ આવવો જોઈએ, જેમાં આ અપવાદરૂપ કેસ આવ્યો, બેરિલિયમ અને નાઇટ્રોજન. થયું? આ થઈ ગયું આવર્ત. આ ઉપરથી નીચે આ સમૂહ આવે અને આ આવર્ત થાય. આવર્તમાં જોજો, આવર્ત કોષ્ટકમાં જેમ આવર્તમાં પરમાણુ ક્રમાંક વધ્યો એમ ચડતો આલેખ આવ્યો. અને હિલિયમ થી નિયોન સમૂહમાં લિથિયમ પછી હાઇડ્રોજન પછી લિથિયમ પછી અહીંયા આવશે સોડિયમ, ક્રમશઃ નીચેની તરફ આવવું જોઈએ. જો હિલિયમ પછી નિયોન ઘટ્યું કે નહીં? જો હિલિયમ પછી નિયોન સમૂહમાં ઉપરથી નીચે આવો, હિલિયમ પછી આવે નિયોન, હિલિયમ કરતા નિયોનની આયનિક ઉર્જા ઘટે તો આ ડેલ્ટા IH જો હિલિયમની વધારે પછી નિયોનની ઓછી. હવે લિથિયમ પછી સીધા નીચે આવીએ તો લિથિયમ પછી આવે સીધો અહીંયા સોડિયમ, કેમ કે લિથિયમ કરતા સોડિયમની આયનિક ઉર્જા ઓછી હોવી જોઈએ. છે કે નહીં આયનિક ઉર્જા? બરાબર. સોડિયમ પછી અહીંયા કોણ આવશે? તો કે સોડિયમ પછી મેગ્નેશિયમ. મેગ્નેશિયમ કરતા ઓછું કોણ? તો આ અપવાદરૂપ થયો મેગ્નેશિયમ. બરાબર, હમણાં આપણે જોઈ ગયા આવર્ત માટે. મેગ્નેશિયમ પછી તો કે મેગ્નેશિયમ પછી અહીંયા આવશે એલ્યુમિનિયમ. બરાબર. પછી અહીંયા સિલિકોન, ફોસ્ફરસ, એના કરતા ઓછું સલ્ફર, એના કરતા વધારે ક્લોરીન, એના કરતા વધારે આર્ગોન. તો જુઓ અપવાદરૂપ અહીંયા ફોસ્ફરસ આવ્યો, રેડી. પણ નિયોન કરતા આર્ગોન જો ઘટી ગયું છે. હજી એનાથી નીચે આગળ તરફ આવતા જાઓ, આમ નીચે તરફ ઉતરો હજી. તો સોડિયમ થી નીચે કોણ આવવું જોઈએ? પોટેશિયમ. તો સોડિયમ કરતા પોટેશિયમ નીચે આવ્યું. પછી બસ આવી રીતે આમ ઝિગઝેગ પેટર્નમાં દોરી નાખો એટલે આ કોણ થઈ ગયું? આર્ગોન પછી ક્રિપ્ટોન. પછી વળી નીચે આવો, અહીંયા પોટેશિયમ થી અહીંયા કોણ આવશે? તો કે રૂબિડિયમ. વળી પાછું આમ ઝિગઝેગ પેટર્નમાં વહી જાઓ, આ ઝિગઝેગ પેટર્ન કહેવાય. બરાબર. અહીંયા ક્રિપ્ટોન પછી અહીંયા ઝેનોન, ક્રમશઃ આગળ વધતા જાઓ તો આ એક આલેખ થઈ ગયો. બરાબર. આખા આવર્ત કોષ્ટક માટે આ ધ્યાનમાં રાખજો. આ મેગ્નેશિયમ આવે, અહીંયા કોણ આવશે આ બેમાં? તો કે બેરિલિયમ, મેગ્નેશિયમ અહીંયા આવશે કેલ્શિયમ, નાઇટ્રોજન, ફોસ્ફરસ અહીંયા આવશે આર્સેનિક.
બરાબર. અહીંયા કોણ આવશે જો બેરેલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, તો અહીંયા આવશે સ્ટ્રોન્શિયમ અપવાદ રૂપાળો, અને નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, અહીંયા આવશે એસબી એન્ટીમની. તો આ થઈ ગયું આવર્ત કોષ્ટક આખાઈ માટે ડેલ્ટા IH વિરુદ્ધ પરમાણુ ક્રમાંક Z. આ પટ્ટો આખો જે છે એ સમૂહ નંબર 1 માં આવશે, આ પટ્ટો આખો સમૂહ નંબર 18 આવશે. 1 થી 18 માં આવી જાય. આ આવર્ત નંબર 2 થઈ ગયું, આ થઈ ગયું આવર્ત નંબર 3, આ થઈ ગયું આવર્ત નંબર 4, આ થઈ ગયું આવર્ત નંબર 5. હવે ક્રમશઃ તમે જાઓ 6, 7. બરાબર. ચાલો, આવર્ત નંબર 4 માં વચ્ચે પછી બેરેલિયમ કેલ્શિયમ થી સ્ટ્રોન્શિયમ પણ આવે, પણ આપણે આટલું ડિટેલમાં બતાવવાની જરૂર નથી, આ આટલું સમજાય તો વેલ ઇનફ છે. હવે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી માટે વાત કરીએ તો આવર્ત નંબર 2 માં પહેલા તો આવર્તની જ વાત કરીએ, અને પહેલા પ્રથમ આયનીકરણ ઉર્જા માટે વાત કરીએ. આયનીકરણ, તો જો આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, સમજવા જેવો. લિથિયમ, પછી બેરેલિયમ, પછી બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. હવે એની ઇલેક્ટ્રોન રચનાઓ જુઓ ને, તો આ હતી 2s1, આ થઈ જશે 2s2, બાહ્ય કક્ષા આગળ છે હિલિયમ, આ છે 2s2 2p1, આ છે 2s2 2p2, આ છે 2s2 2p3, આ છે 2s2 2p4, આ છે 2s2 2p5. નિષ્ક્રિય વાયુનું ધ્યાનમાં નથી લેતો અત્યારે, કેમ કે એની આયનિક ઉર્જા સૌથી વધારે જોઈએ. આમાં જે પ્રથમ આયનિક ઉર્જાની સિક્વન્સ જુઓ ને, તો સૌથી વધારે લિથિયમ છે, પછી બેરેલિયમ, એના કરતા ઓછું બોરોન, પછી એના કરતા વધારે કાર્બન, નાઇટ્રોજન, એના કરતા ઓછું ઓક્સિજન, એના કરતા વધારે ફ્લોરિન, અને પછી નિષ્ક્રિય વાયુ નિયોન. તો અપવાદ રૂપે બેરેલિયમની આયનિક ઉર્જા બોરોન કરતા વધી ગઈ, નાઇટ્રોજનની આયનિક ઉર્જા ઓક્સિજન કરતા વધી ગઈ. પણ દ્વિતીય આયનીકરણ થાય ને એટલે આ તો પ્રથમ આયનીકરણ ઉર્જા, પણ પ્રથમ આયનીકરણ અંતે દ્વિતીય આયનીકરણ કરવું હોય તો જો અહીંયા m માંથી પ્રથમ આયનીકરણથી બને m+, 1 ઇલેક્ટ્રોન દૂર થાય. દ્વિતીય આયનીકરણ કરવું હોય તો m+ માંથી હજી 1 ઇલેક્ટ્રોન કાઢી નાખવો પડે, m+2 બનાવવો પડે, 1 ઇલેક્ટ્રોન રિલીઝ કરવો પડે. તો જ્યારે પ્રથમ ઇલેક્ટ્રોન દૂર થાય તો બીજા ઇલેક્ટ્રોન રિલીઝ કરવા માટે મારી પાસે હોય કોણ? Li+. પ્રથમ આયનીકરણ થઈ ગયું એટલે Li+ બને. એનું દ્વિતીય આયનીકરણ કરવું હોય તો Li+ માંથી Li+2 કરવું પડે. અહીંયા Be+, અહીંયા બોરોન+, કાર્બન+, નાઇટ્રોજન+, ઓક્સિજન+, ફ્લોરિન+. હવે જુઓ, બીજો ઇલેક્ટ્રોન કાઢવાની વાત, તો અહીંયા પહેલો ઇલેક્ટ્રોન નીકળી ગયો. હવે બીજો ઇલેક્ટ્રોન, આની ઇલેક્ટ્રોન રચના કઈ થાય? આની ઇલેક્ટ્રોન રચના થઈ જાય હિલિયમ. 2s તો 0 થઈ ગયું, 2s 0. હિલિયમ એટલે 1s2, 2s તો 0 થઈ ગયું. બરાબર. આ 2s1, આ 2s2, આ 2s2 2p1, આ 2s2 2p2, આ 2s2 2p3, આ 2s2 2p4. હવે આ પ્રથમ આયનીકરણ ઉર્જાને અંતે હવે જે ઇલેક્ટ્રોન રચના બચે એમાં એક તો આ સ્થાયી બને, કેમ કે નિષ્ક્રિય વાયુ જેવી રચના બની જાય. જા અસ્થાયી બની જાય, કેમ કે હવે એમાં એક જ ઇલેક્ટ્રોન બચ્યો, જોયું. અને આ સ્થાયી બની જાય, કેમ કે કક્ષક પૂર્ણ ભરાઈ ગઈ. અહીંયા નાઇટ્રોજન ઇલેક્ટ્રોન રચના સ્થાયી હતી, પણ ઓક્સિજન પહેલો ઇલેક્ટ્રોન દૂર કર્યા બાદ આ ઇલેક્ટ્રોન રચના આવે એ અર્ધપૂર્ણ હોવાથી સ્થાયી થાય. તો જોયું, આખો સિનારીઓ બદલી ગયો. અહીંયા સ્થાયીતા કેની વધારે હતી? નાઇટ્રોજનની અને બેરેલિયમની. પણ હવે સ્થાયીતા કેની બની ગઈ? B+ ની અને O+ ની. તો હવે બીજા આયનીકરણ માટે આ બેમાં સૌથી વધારે ઉર્જા કેને આપવી પડે? B+ ને, કેમ કે B+ માટે ઇલેક્ટ્રોન રચના સ્થાયી થઈ જાય. તો આને આધારે કહી શકાય ને કે ભાઈ લિથિયમ આયન માટે ડેલ્ટા IH2 ની વાત કરીએ તો Li+ ની વધારે હોય, એના કરતા ઓછી પાછી Be+ ની થાય. શું કરવાને? આ હિલિયમ માંથી 1 ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ, પણ બોરોન Be+ માંથી 1 ઇલેક્ટ્રોન કાઢી નાખો તો નિષ્ક્રિય વાયુ જેવો થઈ જાય. તો Be+ નો 1 ઇલેક્ટ્રોન કાઢવો સહેલો, એટલે લિથિયમ કરતા બેરેલિયમ+ ની આયનીકરણ ઉર્જા ઘટી જાય. જો પાછું બેરેલિયમ ઘટી જાય એટલે સોરી આમ થઈ જશે. પછી બેરેલિયમ+ અને બોરોન+ માં બોરોન+ વધારે, કેમ કે સ્થાયી. એના કરતા કાર્બન+ ની આયનિક ઉર્જા વધારે, એના કરતા નાઇટ્રોજન+ ની વધારે, એના કરતા ઓક્સિજન+ ની વધારે. જો ચેન્જ બદલી ગયો. જો અહીંયા બે જો ના બે જો બદલી ગયો આ ખેલ આખો.
એના કરતાં F+ ની વધારે, કેમ કે આ સ્થાયી થઈ ગયું નાઇટ્રોજન કરતાં. તો જનરલ ટ્રેન્ડ બને આમાં એક આ અપવાદ આવે. તો આમ હવે કહી શકાય ને ડેલ્ટા IH1 માટે Li કરતાં Be વધારે, ડેલ્ટા IH1 એઝ ઇટ ઇઝ. બોરોન, બેરેલિયમ અને બોરોનમાં બોરોન ઓછું, ડેલ્ટા IH1 એજ અપવાદરૂપ કેસ લખું છું. નાઇટ્રોજન અને ઓક્સિજનમાં ઓક્સિજન ઓછું, ડેલ્ટા IH1. કારણ કે ઇલેક્ટ્રોન રચના લખી દો તમને ખ્યાલ આવે. 2s1 અહીંયા 2s2, અહીંયા 2s2, અહીંયા 2s2 2p1, જ્યારે અહીંયા 2s2 2p3 અને અહીંયા 2s2 2p4. એટલે આ સ્થાયી, આમાં આ સ્થાયી, રેડી, આમાં સ્થાયી. પણ દ્વિતીય આયનીકરણની વાત કરીને ડેલ્ટા IH2, ત્યારે સિનારીઓ આખો બદલી જાય. જો આ સિક્વન્સ થઈ ગઈ ડેલ્ટા IH2 માટે, ભૂલ ન ખાતા દીકરાઓ. અને આ ડેલ્ટા IH1 ની સિક્વન્સ છે. તો આમાં ડેલ્ટા IH2 કેની વધી જશે? તો લિથિયમ પ્લસ ની. શું કરવાનું? લિથિયમ પ્લસ હિલિયમ જેવો થઈ જાય, 2s0. એના કરતાં Be+ ની આયનીકરણ ઉર્જા ઘટી જાય, કેમ કે એની ઇલેક્ટ્રોન રચના 2s1 થઈ જાય. જોયું? આ બદલી ગયું. પછી અહીંયા બેરેલિયમ પ્લસ કરતાં બોરોન પ્લસ ની આયનીકરણ ઉર્જા વધી જાય, કેમ કે બેરેલિયમ પ્લસ એટલે 2s1 થઈ જાય અને 2s2 થઈ ગયું, આ સ્થાયી થઈ ગયું. એટલે જનરલ ટ્રેન્ડ આવ્યો. ડાબી બાજુ જમણી બાજુ જાવ આયનીકરણ ઉર્જા વધે, દ્વિતીય આયનીકરણ ઉર્જા જનરલ ટ્રેન્ડને ફોલો કરશે. એમાં લિથિયમ એક અપવાદ થશે. એટલે અહીંયા એક ચેન્જ આવ્યો, બરાબર. લિથિયમ અહીંયા N+ કરતાં O+ ની આયનીકરણ ઉર્જા વધારે, કેમ કે અહીંયા ડેલ્ટા આની ઇલેક્ટ્રોન રચના થશે 2s2 2p2 અને આ થશે 2s2 2p3, એટલે અર્ધપૂર્ણ થઈ ગયું, સ્થાયી. ચલો રેડી. તો આ ડેલ્ટા IH2 ની વાત કરીએ છીએ. ડેલ્ટા IH2, ડેલ્ટા IH2 Be+ વધારે, ડેલ્ટા IH2. દીકરાઓ આ ટ્રેન્ડ ભૂલતા નહીં. આ બધા જ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે MCQs માટે, કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં. ધ્યાન રાખજો. રેડી. તો ચાલો હવે આ ટોપિકને અનુવર્તી અમુક એક્ઝામ્પલ લઈએ કેવી રીતે સોલ્વ કરવા એના માટે. ચાલો દીકરાઓ, મેં 3 પ્રશ્નો લખેલા છે. એકચ્યુઅલી આના આધારે હું તમને રસ્તો બતાવીશ, પછી MCQ તમારે જ સોલ્વ કરવાના છે. તમને હું DPP આપું એમાંથી, રેફરન્સ બુકમાંથી કે ફિનિક્સ સોલ્વ કરતા હોય એમાંથી, બરાબર. છતાં એમાં કંઈ ન આવડે તો મને તમે પૂછી શકો છો, પણ જેટલી તમારી પોતાની રીતે પ્રેક્ટિસ કરશો, જેટલું પોતાનું સેલ્ફ ઇવોલ્યુશન કરશો, જેટલું તમારું બ્રેઇન ડેવલપ કરશો, લોજિક ડેવલપ કરશો, એટલો વધારે ફાયદો થશે. કોન્સેપ્ટ એક જ છે, કોન્સેપ્ટનો યુઝ કરી વાપરવાનો છે. કોઈ આવો પ્રશ્ન પૂછાણો છે કે દાખલા તરીકે મારી પાસે કોઈ એક તત્વ છે જેની IP1, IP2, IP3, IP4, IP5 એટલે 5 જુદી જુદી આયનીકરણ ઉર્જાઓ આપેલી છે. તો એ તત્વ કયું છે? આ તત્વ શોધો. તમને એમ થાય સર મને આયનીકરણ ઉર્જા થોડી કોઈની યાદ હોય, તો તમે આયનીકરણ ઉર્જાઓ લખીને પૂછ્યું. દીકરો યાદ રાખજો, આયનીકરણ ઉર્જાઓ કોઈ દી કોઈની યાદ રાખવાની જરૂર જ નથી. આયનીકરણ ઉર્જા યાદ રાખવાથી કોઈની યાદ રહેશે નહીં. તમને ટ્રેન્ડ યાદ હોવો જોઈએ, ક્યાંથી ક્યાં આયનીકરણ ઉર્જા વધે, ક્યાંથી ક્યાં આયનીકરણ ઉર્જા ઘટે. આ વસ્તુ મગજમાં ફિટ કરીને રાખજો. તો તમને એમ થાય આ સોલ્વ કેમ કરો? અરે બહુ સિમ્પલ છે દીકરાઓ. તમારે શું કરવાનું છે, કયો તત્વ છે એના માટે ગેપ શોધવાનો, આયનીકરણ ઉર્જાનો ગેપ શોધવાનો. ફોર એક્ઝામ્પલ જુઓ, કેમાં ગેપ મોટો દેખાય મને કહેજો. IP1 થી IP2 7 થી 14, IP2 થી IP3 14 થી 34, બહુ જાજો ગેપ નથી લાગતો. IP3 થી IP4 34 થી 46, પણ IP4 થી IP5 મોટો વાર્ષ ગેપ આવ્યો. જુઓ મોટો ગેપ છે 162. એનો મતલબ એમ કે ભાઈ આ એક તત્વ એવું છે કે જેમાં 1 2 3 4 ઇલેક્ટ્રોન ક્રમશઃ દૂર કર્યા, ત્યાં સુધી વાંધો નથી આવ્યો, પ્રોપર ચેનલ ચાલે છે યોગ્ય ગેપ અનુસાર. પણ 5મો ઇલેક્ટ્રોન કાઢવા માટે પ્રચંડ ઉર્જા આપવી પડી. મતલબ 5મો ઇલેક્ટ્રોન કાઢવો મુશ્કેલ પડ્યો હોય. તો 5મો ઇલેક્ટ્રોન કાઢવો મુશ્કેલ એટલે પડ્યો હોય કે 5મો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આંતરિક કક્ષા એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ ને ત્યારે ઇલેક્ટ્રોન કાઢવો મુશ્કેલ પડ્યો. એટલે કહી શકાય કે 5મો ઇલેક્ટ્રોન કાઢવો મુશ્કેલ પડ્યો. આ પ્રશ્નમાં આમ વિચારે કે 5મો ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ.
હવે તમારે શું કરવાનું, દરેક તત્વની ઇલેક્ટ્રોન રચના જોઈ લેવાની. સિલિકોન છે તો સિલિકોનની ઇલેક્ટ્રોન રચના જોશો ને તો કાર્બનની નીચે આવે સિલિકોન, અહીંયા 6 અને અહીંયા આવશે 14. તો સિલિકોનની ઇલેક્ટ્રોન રચના જોજો, નિયોન 2s2 2p2. તો આ નિયોન નિષ્ક્રિય વાયુ છે. નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના એકવાર પ્રાપ્ત થઈ જાય ને પછી એનું અંદરનું ઇલેક્ટ્રોન કાઢવો બહુ મુશ્કેલ, એના માટે પ્રચંડ ઉર્જા આપવી પડે. તો આના માટે આ 4 ઇલેક્ટ્રોન કાઢી નાખો, પછી આ 5મો ઇલેક્ટ્રોન આમાંથી નીકળે, એટલે 5મો ઇલેક્ટ્રોન કાઢવો મુશ્કેલ પડ્યો, એટલે મોટી ઉર્જા આપવી પડી. દાખલા તરીકે ક્લોરીન લઉં તો ક્લોરીનની પર ઇલેક્ટ્રોન રચના આવી થાય, જુઓ, નિયોન 3s2 3p5. તો આમાં તમારે 5 ઇલેક્ટ્રોન કાઢવા પૈકી 4 આને કાઢો ને 5મો ઇલેક્ટ્રોન આને કાઢવો હોય આમાંથી ને આમાંથી, તો મોટો ગેપ ન પડે. મોટો ગેપ ક્યારે પડે? એનર્જી રિલીઝ કરવા માટે, કે ઇલેક્ટ્રોન રિલીઝ કરવામાં, કે ક્રમશઃ ઇલેક્ટ્રોન કાઢ્યા બાદ નેક્સ્ટ ઇલેક્ટ્રોન તમે કાઢો ને ત્યાં જબરજસ્ત એનર્જી એપ્લાય કરવી પડી તો એના પછીનો ઇલેક્ટ્રોન નીકળતો હોય, તો એનો મતલબ એ આંતરિક ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ હોય નિષ્ક્રિય વાયુ જેવી. સમજાય છે હું શું કહું છું? જુઓ, અહીંયા 4 ઇલેક્ટ્રોન પછી 5મો ઇલેક્ટ્રોન કાઢવો પડ્યો, વધારે ઉર્જા આપવી પડી, મતલબ આ નિષ્ક્રિય વાયુ જેવું થઈ ગયું હોય. અહીંયા 4 ઇલેક્ટ્રોન પછી 5મો ઇલેક્ટ્રોન કાઢવામાં નિષ્ક્રિય વાયુ જેવું નથી થતું, મતલબ ક્લોરીન તો ન જ આવે, કેમ કે એમાં 5મો ઇલેક્ટ્રોન કાઢવામાં આવડો મોટો ગેપ ના જોઈએ. કેલ્શિયમની વાત કરીએ, કેલ્શિયમની ઇલેક્ટ્રોન રચના આવી છે, આર્ગોન 3s2. તો આના 2 ઇલેક્ટ્રોન કાઢવા સહેલા, ત્રીજો ઇલેક્ટ્રોન કાઢવો હોય ને તો આર્ગોન માંથી કાઢવો. તો આની ઇલેક્ટ્રોન રચના મને કોઈ પ્રશ્ન આવો પૂછાય તો આવું થઈ શકે, લાઈક IP1 IP2 IP3 આવું છે માની લ્યો. તો IP1 છે એ માનો કે 50 હોય, IP2 માનો કે, એક એક્ઝામ્પલ આપું છું, ઇલેક્ટ્રોન વોલ્ટ છે 50 છે, IP2 છે માની લ્યો કે 78 છે, અને IP3 છે એ 517 છે. તો તમે શું કહ્યું કે સર પહેલો ઇલેક્ટ્રોન કાઢવો સહેલો, પછી ત્યાંથી બીજો ઇલેક્ટ્રોન કાઢવો સહેલો, પણ ત્રીજો ઇલેક્ટ્રોન કાઢવામાં પ્રચંડ એનર્જી આપવી પડી, મતલબ 2 ઇલેક્ટ્રોન નીકળી ગયા પછી ઇલેક્ટ્રોન રચના નિષ્ક્રિય વાયુ જેવી થઈ ગઈ, એટલે એનો ઇલેક્ટ્રોન ત્રીજો કાઢવો અઘરો. એટલે જ્યાં ગેપ પડે છે એ જોવાનું, ક્યાં ગેપ પડે છે. તો અહીંયા IP2 માં ગેપ પડ્યું, તો જોવાનું જ્યાં મોટો જમ્પ આવે છે એ જમ્પની પહેલા જોવાના કેટલા ઇલેક્ટ્રોન કાઢ્યા. આ સિમ્પલ ટ્રીક, જમ્પની પહેલા જોવાના કેટલા ઇલેક્ટ્રોન તમે દૂર કરી ગયા, જેટલા ઇલેક્ટ્રોન દૂર કરી ગયા સરળતાથી એટલી સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન હોય એવો તત્વ ગોતવાનો. જો અહીંયા 1 2 3 4 ને 5, પાંચમામાં જમ્પ મોટો આવ્યો, તો તમારે 5મો જમ્પ મોટો આવ્યો ને તો આ 4 ઇલેક્ટ્રોન સંયોજકતા કક્ષામાં હોય, તો તમારે એવો તત્વ ગોતવાનું કે જેની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય, તો એ થશે સિલિકોન. તો આનો આન્સર સિલિકોન આવે. હજી એક એક્ઝામ્પલ આપું, ચાલો. મને કોઈક IE1 IE2 IE3 IE4 IE5, હવે અહીંયા મને વેલ્યુ આપી છે માનો કે 110, અહીંયા આપી છે 168 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ. સાંભળજો, અહીંયા આપી છે 206, અહીંયા આપી છે 980, અહીંયા આપી છે 1020. તો શું લાગે ક્યાં મોટો ગેપ પડે? જો 110 થી 168, 168 થી 206, 206 થી ઓ બાપરે 980, જબરો ગેપ. પછી આ ગેપ પાછો નાનો કહેવાય, તો એનો મતલબ આ ગેપ મોટો આવ્યો ને તો આથી અહીંયા નિષ્ક્રિય વાયુ બની ગયો હોય. તો એવો તત્વ હોય કે જેની સંયોજકતા કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય, તો એ તત્વ કયા હોઈ શકે? તો બોરોન હોઈ શકે. તમને ઓપ્શન આપ્યું હોય બોરોન છે, પછી કીધું છે કે નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, કેલ્શિયમ છે. તો બોરોનની ઇલેક્ટ્રોન રચના જોશો તો 2s2 2p1 અને અહીંયા હોય હિલિયમ. તો આ 3 ઇલેક્ટ્રોન દૂર થઈ જાય પછી નિષ્ક્રિય વાયુ જેવું થઈ જાય, એટલે આ 3 ઇલેક્ટ્રોન અહીંયાથી દૂર કરો ને ચોથા ઇલેક્ટ્રોનમાં જમ્પ મારવો મુશ્કેલ પડી, તો આ થયું. હજી એક એક્ઝામ્પલ આપો, ચાલો. તમને ખાલી અહીંયા હવે આંકડો બદલી નાખું. તમને એમ કીધું કે અહીંયા 168, પછી એક કીધું કે 815 920. હવે તો જુઓ મોટો ગેપ ક્યાં પડ્યો? અહીંયાથી ગેપ પડ્યો. તો એવું તત્વ હોય કે જેની સંયોજકતા કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય.
કેમ કે અહીંયાથી ગેપ પડી ગયો. જ્યાં મોટો ગેપ પડે આ નિષ્ક્રિય વાયુ જેવું અંદરની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. તમારે સંયોજકતા કક્ષામાં આ હોય તો 2 ઇલેક્ટ્રોન હોય, 2 ઇલેક્ટ્રોન કાઢવામાં ઓછો ગેપ છે, પછી મોટો ગેપ પડ્યો તો સંયોજકતા કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ને એવો તત્વ એનો જવાબ આવે. એટલે કે એનો જવાબ બેરેલિયમ આવી શકે, મેગ્નેશિયમ આવી શકે, કેલ્શિયમ આવી શકે, કોઈ પણ આવી શકે. તમને ઓપ્શનમાં 2 સંયોજકતા કક્ષામાં ખાલી 2 ઇલેક્ટ્રોન ને છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ને એવો જવાબ આવી શકે. રાઈટ? તો આવા પ્રશ્નો પૂછે તો આમ સોલ્વ કરવાના. નેક્સ્ટ, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ માટે આયનીકરણ ઉર્જાનો ક્રમ યાદ કરો. મેં અપવાદરૂપ આમાં કીધા હતા, હમણાં આગળ જોઈ ગયા. એટલે બોરોનની આયનીકરણ ઉર્જા સૌથી વધારે, એના પછી આવે એલ્યુમિનિયમ, એના કરતા વધારે ગેલિયમ હોય, પછી એના કરતા ઓછી ઇન્ડિયમ, પછી થેલિયમ વધી જાય. જો અપવાદરૂપ કેસ છે આખો. પછી લિથિયમ, સોડિયમ, બોરોન, કાર્બન, બેરિલિયમ, દ્વિતીય આયનીકરણ ઉર્જા. દ્વિતીય આયનીકરણ ઉર્જા એટલે નિષ્ક્રિય વાયુ જેવું થઈ જવાનું. તો આ લિથિયમ પ્લસ કરો એટલે હિલિયમ જેવો થઈ જાય. પછી આ Ne+, B+, C+, Be+, તો સૌથી વધારે ઉર્જા લિથિયમ પ્લસની બને. પછી ક્રમશઃ આમ જાઓ એમ આયનીકરણ ઉર્જા વધતી જાય. યાદ કરો, તો સૌથી વધારે ઉર્જા લિથિયમ પ્લસની બને કેમ કે હિલિયમ જેવું થઈ જાય. અપવાદરૂપ હમણાં આપણે જોઈ ગયા. એના પછી કોણ આવશે? તો એના પછી આવશે નિયોન પ્લસ, એના પછી આવશે કાર્બન પ્લસ, એના પછી બોરોન પ્લસ, એના પછી બેરિલિયમ પ્લસ. રેડી? દ્વિતીય આયનીકરણ ઉર્જા. તો ચાલો દીકરાઓ, હવે આ પોઈન્ટ તો જોઈ ગયા. હવે ધાત્વિક ગુણધર્મ અને અધાત્વિક ગુણધર્મ અને આયનીકરણ ઉર્જા વચ્ચેનો સંબંધ જોઈએ. દીકરાઓ, ધાતુ ગુણધર્મ કેને કહેવાય? તો કે ધાત્વિક ગુણ એટલે કે જે તત્વ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે તેને ધાતુ કહેવાય. વાહ! અને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ એટલે આયનીકરણ ઉર્જા જેની ઓછી એ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે તો એને આધારે કહી શકાય કે ભાઈ ΔIH જેમ ઓછું એમ ધાત્વિક ગુણ વધારે. તો ધાત્વિક ગુણ અને આયનીકરણ ઉર્જા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય અને અધાત્વિક ગુણ ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે. ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઓછી. તો આ જ ધાતુ ગુણ કરતા અધાતુ ગુણ વ્યસ્ત સંબંધ હોવાથી હું અહીંયા જ ભેગું એક વસ્તુ એડ કરી શકું ને, અધાતુ ગુણના સમપ્રમાણમાં. જેમ આયનીકરણ ઉર્જા વધે તેમ અધાતુ ગુણ વધે, જેમ આયનીકરણ ઉર્જા વધે એમ ધાતુ ગુણ ઘટે. તો આવર્ત કોષ્ટકમાં સમૂહ નંબર 1 લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ આમ ચાલ્યો. અહીંયા બેરેલિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. અહીંયા હિલિયમ, અહીંયા આર્ગોન, અહીંયા ક્રિપ્ટોન, અહીંયા ઝેનોન, અહીંયા રેડોન. હવે આ જો ગુણધર્મની નિર્દેશ કરીએ તો જો આવર્ત કોષ્ટકમાં ઉપરથી નીચે તરફ આવો તો શું થશે? આવર્તમાં ઉપરથી નીચે તરફ આવો તો ΔIH ઘટે, ધાતુ ગુણ વધે, બરાબર, અને અધાતુ ગુણ ઘટે, કદ વધે. રેડી? કેમ કે કદ વધશે એમાં ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધશે. ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે તો ધાતુ ગુણ વધે. એ ઉપરથી નીચે આવો, કદ વધે, આયનીકરણ ઉર્જા ઘટે તો ધાતુ ગુણ વધે, ધાતુ ગુણ વધે, અધાતુ ગુણ ઘટે. આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ ત્યારે ΔIH વધે, કદ ઘટે, ધાતુ ગુણ ઘટે, અધાતુ ગુણ વધે. એઝ ઇટ ઇઝ નીચેથી ઉપર જવાનો ગુણધર્મ જોઈએ આમ તો ટોટલ ઓપોઝિટ થાય આનાથી. ઓપોઝિટ એટલે ΔIH શું થશે? ΔIH વધે, ધાતુ ગુણ ઘટે, અધાતુ ગુણ નીચેથી ઉપર તરફ જાવ એમ વધે, કદ ઘટે. આ મૂંધા ચાલો તો આનું ઓપોઝિટ થાય એટલે કે ΔIH ઘટે, ધાતુ ગુણ વધે, અધાતુ ગુણ ઘટે, કદ વધે. દીકરાઓ આમ જાશો આમ તો ધ્યાન રાખજો, આમ અધાતુ ગુણ વધે
અને આમ નીચે આવશો એમ ધાતુ ગુણ ઘટે, સોરી ધાતુ ગુણ વધે. ઉપરથી આમ ક્રોસમાં નીચે આવશો એમ ધાતુ ગુણ વધે, આમ જાશો એમ અધાતુ ગુણ વધશે. રેડી? તો ચાલો દીકરાઓ, અત્યારે આપણે ધાતુ ગુણ અધાતુ ગુણ પણ કમ્પ્લીટ કરી ગયા. આવર્તમાં અને સમૂહમાં આયનીકરણ ઉર્જાનો કોન્સેપ્ટ કરી ગયા. કઈ રીતે એમસીક્યુ પૂછાય એની ચર્ચા કરી ગયા. તો આજના લેક્ચરમાં આપણે આયનીકરણ ઉર્જાનો કોન્સેપ્ટ સંપૂર્ણ પૂરો કરી ગયા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા વિશે ડિટેલમાં ડિસ્કસ કરશું. ત્યાર પછી બાકી રહેશે વિદ્યુત ઋણતા. તો ચાલો દીકરાઓ, હવે નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીએ. ત્યાં સુધી રજા લઈશ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.